नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहोणं एसो पंच नमुक्कारो सब्ब पावपणासनो मंगलाणं च सभ्यसिं पदमं होय मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चलो सम्रादित्य महाकथा આપણો વિષય ચાલી રહ્યો છે એમાં પણ આજે અંતિમ ભાવ છે અને અંતિમ ભાવનો પણ લગભગ આજે અંતિમ ક્લાસ જ છે મહારાજા ગુણસેન ના ભાવથી જેમનો અધ્યાત્મ જગતની અંદર વિકાસ થયો છે પ્રગતિ થઈ છે અને એક અપેક્ષાએ જોવા જઈએ તો દરેકે દરેક ભાવમાં આગળ આગળની સાધના કરતા 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 પ્રગતિ જ કરી છે એમણે એકે વખત જેઓ દુર્ગતિ તરફ ગયા જ નથી અને અત્યારે નવમા ભાવની અંદર सम्रादित्य રાજકુમાર તરીકે હતા આગળ જતા सम्रादित्य મુનિ થયા બારંગના જ્ઞાતા થયા ગુરુ ભગવાન તેમને ઉપાધ્યાય પદવી આપી વાચક ની પદવી મળી 14 પૂર્વધર મતિ શ્રુત અને અવધિ જ્ઞાનના સ્વામી આ 14 પૂર્વધર શ્રુત કેવલી થયા છે હવે આ सम्रादित्य ગામ નગર રાજ્યમાં વિચરતા વિચરતા ભવ્ય જીવોને પ્રતિબોધતા એ અયોધ્યા પહોંચ્યા છે અયોધ્યામાં શક્રાવતાર નામનું જે જિનાલય છે ઋષભ પ્રભુનું એમના ત્યાં દર્શનાર્થે પધાર્યા છે અને ત્યાં ઘણા લોકો કેટલાક વિદ્યાધરો રાજકુમારો ત્યાંના શ્રેષ્ઠીઓ બ્રાહ્મણો આ દરેકની જુદી જુદી જિજ્ઞાસાઓ અને એમના જુદા જુદા પ્રશ્નોને અનુરૂપ ઉત્તર આપી એ જીવોને પણ છે ને ધર્મનો બોધ પમાડી રહ્યા છે સમ્યક્ત્વ પમાડી રહ્યા છે કેટલાકે આ सम्रादित्य ઉપાધ્યાય એટલે કે વાચક सम्रादित्य ભગવાન પાસે દીક્ષા લીધી અને હવે અત્યારે આ ખૂબ વડીલ ગુરુ ભગવાન છે સમુદાયના આ રીતે મેં કીધું ને કે કેટલાક વિષયો સંબંધી પ્રશ્નો પૂછાયા છે એમાં અયોધ્યાને તો છે ને જાણે કે આખું ધર્મ યૌવન આવ્યું હતું ધર્મ યૌવન એટલે તમે સમજ્યા ને ધર્મ નું વાતાવરણ આખી અયોધ્યાની અંદર છે ને એ ફેલાયેલું છે આ વાચક सम्रादित्य ભગવાનની પધરામણીના કારણે જ્યારથી છે ને શક્રાવતાર ચૈત્યમાં વાચક શ્રેષ્ઠ सम्रादित्य ભગવાન પધાર્યા હતા ત્યારથી અયોધ્યાના સ્ત્રી પુરુષોની જબાન ઉપર એક જ વાત હતી કે જે પૂછવું હોય તે અવધિજ્ઞાની મહાત્મા सम्रादित्यને પૂછો તેઓ ભૂત ભાવિ અને વર્તમાન ત્રણેય કાળના જ્ઞાતા છે તમારા પૂર્વજન્મોને પણ છે ને એ કહી આપે છે તમારા ભવિષ્યના ભેદ પણ ખોલી નાખે છે એટલે હજારો ભક્તો સ્ત્રી પુરુષો આ શક્રાવતાર ચૈત્ય તરફ પ્રતિદિન જાય છે મહાત્માના દર્શન વંદન કરે છે અને એમના ઉપદેશ વગેરેનું શ્રવણ કરે છે ધન્યતા અનુભવે છે કૃતાર્થતા અનુભવે છે જેને કંઈ પૂછવું હોય તે અનુકૂળ સમય પૂછી પણ લે છે એટલે અહીંયા શ્રેષ્ઠી એક ત્રિલોચને પૂછ્યું એનો એક પ્રશ્ન હતો આમ તો ઘણા મેં કીધું ને કે ઘણા હતા અને ઘણા બધા પ્રશ્નોના જવાબો એમણે ઉપનય કથા સાથે આપેલા છે એમાંનો આ એક છે કે ભગવંત અભયદાન અને ઉપસ્તંભ દાન આ બંને દાનમાંથી છે ને સામાન્યથી ચડિયાતું દાન કયું ગણાય જો એક બાજુ અભયદાન છે અને બીજી બાજુ છે ને અન્ય સંપત્તિ વગેરેથી અપાતા જે કોઈ પણ દાન છે બરાબર છે એટલે ઉપસ્તંભ દાન જે પણ છે એ બંનેમાંથી ચડિયાતું દાન કયું ગણાય આમ જોવા જઈએ ને તો અભયદાનમાં વ્યક્તિ કરે શું છે કઈ નથી કરતો જ્યારે સંપત્તિ નો દાન કરે છે ત્યારે એમાં તો કેટલીક બધી વસ્તુ પોતાની આપે છે તો ઊંચું કયું એટલે सम्रादित्य મહર્ષિએ એનો જવાબ એક કથા પ્રસંગથી આપ્યું ખૂબ જ સંક્ષિપ્તમાં લઉં છું હું તો એક છે ને નગર હતું એમાં કૃષ્ણધ્વજ નામનો રાજા હતો એની 4 રાણીઓ હતી કમલુકા તારાવલી ચિત્રાવલી અને ગોદાવરી આ 4 રાણીઓ હતી રાજા છે ને આ ચારે ચાર અગ્રહ પોતાની જે રાણીઓ છે એમની સાથે દ્યુત ક્રીડા કરી રહ્યો છે આ ઉપનય કથા છે ફેક્ટ નથી હવે મનુષ્યના જીવનમાં છે ને રોજિંદા કોઈને કોઈ આઘાત પ્રત્યાઘાત આવ્યા કરતા હોય
સર્વાંશે સુખી તો કોઈ મનોજય કરનારા યોગી પુરુષો જ હશે. એટલે રાજા કૃષ્ણધ્વજ પણ છે ને એ બધા આઘાત પ્રત્યાઘાતોને રમવામાં, ખેલવામાં, શેતરંજ કે ઘોડેસવારીમાં છે ને ભૂલી જતો હતો. અને બીજે દિવસે તે હતો એવો તાજો થઈ જતો હતો. હવે એક વખત છે ને એ રંગમાં ભંગ પડ્યો. એક સૈનિક છે ને એક ચોરને દોરડાથી બાંધીને ત્યાં લઈ આવ્યો અને ચોરના શરીર ઉપર ચાબુકના ઘા વાગેલા હતા. એને મજબૂત રીતે બાંધેલો હતો. સૈનિકે મહારાજાને કહ્યું, હે મહારાજા, ચોર છે, પરદ્રવ્યની ચોરી કરતા પકડાયો છે. તો મહારાજાએ આદેશ આપ્યો કે આને વધ સ્થાને લઈ જાઓ, મારી નાખો. હવે સૈનિક કહે છે કે જેવી તમારી આજ્ઞા, ચાલો વધ સ્થાને. તારા 100 વર્ષ પૂરા થઈ ગયા છે. કંપી ઉઠ્યો, મૃત્યુના ભયથી છે ને થરથરી ગયો. એને એકદમ દીન દ્રષ્ટિથી, દીન એટલે સમજ્યા ને, દીન એટલે એકદમ કરુણ દ્રષ્ટિથી રાજા સામે જોયું, પછી ત્યાં બેઠેલી રાણીઓ સામે જોયું અને ચોર રડવા લાગ્યો. રાજાએ પૂછ્યું કે ભાઈ તે શું અપરાધ કર્યો છે, હવે કેમ રડે છે? નહીં, તે અપરાધ કર્યો છે. શું અપરાધ કર્યો છે? નહીં, તે અપરાધ કર્યો છે, ચોરી કરી છે, તો હવે કેમ રડે છે? તો કહે છે કે મહારાજા, હું તો અભાગી છું. મારા મનના મનોરથ બધા મનમાં જ રહી ગયા અને હવે છે ને મરી જવાનો સમય આવ્યો. ચોરી પણ ન કરી શક્યો અને સુખો પણ ન ભોગવી શક્યો. ચોરી માટે ફક્ત એટેમ્પ્ટ કર્યું અને પકડાય. એટલે ચોરની છે ને દીનતાભરી વાણી સાંભળીને ચારે રાણીઓના મનમાં છે ને ચારે રાણીઓના મન થોડા દ્રવિત થઈ ગયા. એટલે રાણીઓએ રાજાને કીધું કે હે સ્વામીના, તમારી પ્રાર્થના એમ છે કે આ પુરુષના છે ને મનોરથ અપૂર્ણ છે, એને અત્યારે મારી ન નાખો. જો તમે અમને ચારને અનુમતિ આપો તો અમે આ પુરુષના થોડા થોડા મનોરથ પૂર્ણ કરીએ, પછી આપ આપની ઈચ્છા મુજબ એ પુરુષનું જે કરવું હોય તે કરજો. એટલે રાણી છે ને કમલુકાની વાત રાજાએ ક્યારે પણ ટાળતો નતો. એટલે કમલુકા છે ને એ પટરાણી હતી અને રાજાને અતિ પ્રિય હતી. તો રાજાએ કહ્યું કે ભલે તમે એના મનોરથ પૂર્ણ કરો, પછી છે ને એનો વધ કરીશ. એટલે સૈનિકોએ ચોરના બંધન ખોલી નાખ્યા. કમલુકાએ કહ્યું કે સર્વપ્રથમ છે ને ગોદાવરી આ પુરુષના મનોરથ પૂર્ણ કરશે. એટલે ગોદાવરી રાણી છે ને પોતાની 2 દાસીઓ દ્વારા પોતાના ખંડમાં એ પુરુષને લઈ ગઈ. એને દાસીઓ પાસેથી છે ને સહસ્ત્રપાક તેલ મંગાવ્યું. 2 સેવકો દ્વારા છે ને સ્નાન ગૃહમાં મોકલીને શું કહેવાતું કે તેલની માલિશ કરાવડાવી, એટલે સેવકો દ્વારા. ત્યાર પછી છે ને સુગંધી જલથી સ્નાન કરાવડાવ્યું. ત્યારબાદ એને છે ને મૂલ્યવાન 2 રેશમી વસ્ત્ર આપ્યા. ચોરે રેશમી વસ્ત્ર ધારણ કર્યા. ત્યારબાદ રાણીએ છે ને પોતાની દાસીઓ દ્વારા છે ને ઉત્તમ ભોજન કરાવડાવ્યું. આ રીતે ચોરની પાછળ ગોદાવરી રાણીએ 10,000 રૂપિયા ખર્ચ કર્યા. બીજો દિવસ હતો, ચિત્રાવલી રાણીને સોંપવામાં આવ્યો. એટલે હવે ચોર છે ને એ ચિત્રાવલી રાણી પાસે છે. ચિત્રાવલીએ છે ને ચોરને સ્નાન આદિ કરાવડાવ્યા, ઉત્તમ વસ્ત્ર આપ્યા, મીઠા મધુર પાણી આપ્યા, એટલે શરબત વગેરે સ્વાદિષ્ટ ભોજન કરાવ્યા. કેસર કસ્તુરી આદિના મિશ્રણથી એના શરીર ઉપર વિલેપન કરાવડાવ્યું. એને સોનાનો કંદોરો આપ્યો. આ રીતે એક દિવસમાં રાણીએ એ ચોર પાછળ 20,000 રૂપિયા ખર્ચ કર્યા અને 20,000 રૂપિયા ખર્ચ કરી અને ચોરના મનોરથ પૂર્ણ કર્યા. ત્રીજા દિવસે એ ચોર રાણી તારાવલીને સોંપવામાં આવ્યો. તારાવલીએ પણ છે ને ત્યાં એને સ્નાન અભ્યાંગ આદિ કરાવવામાં આવ્યું, ઉત્તમ વસ્ત્રો અને અલંકાર આપવામાં આવ્યા. અને ત્યાર પછી તારાવલીએ ચોરને પૂછ્યું કે તને ગમતું ભોજન મળશે, માટે તું કે તને કેવું ભોજન ગમે છે? એટલે ચોરે છે ને ગમતું ભોજન બતાવ્યું. એ પ્રમાણે એને ભોજન આપવામાં આવ્યું. પછી દ્રાક્ષા રસનું પાન કરાવવામાં આવ્યું, દિવ્ય આભૂષણો પહેરાવવામાં આવ્યા. આ રીતે તારાવલી રાણીએ છે ને એક દિવસમાં એ ચોર માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને ચોરના મનોરથ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. એ ચોર છે ને જે મુખ્ય પટરાણી છે કમલુકા, એને સોંપવામાં આવ્યો. કમલુકાના મુખ ઉપર છે ને ઉદાસીનતા હતી. રાજાએ કમલુકાને છે ને ઉદાસીનતા જોઈ. રાજાએ પૂછ્યું કે કેમ છે ને તારે આ ચોરના મનોરથ પૂર્ણ નથી કરવા? તારે પણ એની જે ઈચ્છાઓ પૂરી કરવી હોય કરી લે. રાણીએ કીધું કે હે નાથ, મારી બહેનોએ આને જે દાન આપ્યું છે એનાથી વધારે દાન આપવા માટે યોગ્ય વૈભવ મારી પાસે નથી. મારી બહેનોએ આને જે દાન આપ્યું છે એનાથી વધારે દાન આપવા યોગ્ય વૈભવ મારી પાસે નથી. તો રાજાએ કીધું કે દેવી, આ સમગ્ર જીવલોકમાં મારા માટે સારભૂત હોય તો તું છે. મારા પ્રાણો પણ છે ને તને આધીન છે. તો
તો પણ છે ને તું મારી પાસે ઓછું વૈભવ છે એવું કેમ બોલે છે? મારો બધો ખજાનો તારો જ છે. એટલે કમલુકાએ કહ્યું કે હે મારા નાથ, આપે મારા ઉપર મહાન કૃપા કરી છે. જો આપની એવી જ ઈચ્છા હોય તો હું આને કંઈક આપું, તો રાજા કહે છે કે અવશ્ય આપી દે. જે યોગ્ય લાગે. કીધું કે હે ભદ્ર, તે ચોરીનું પાપ કર્યું, એ પાપનું ફળ આ ભાવમાં તો જોયું ને તે. તને મહારાજાએ વધની સજા કરી છે. તો કહે છે કે હે મહાદેવી, મેં ચોરીના પાપનું ફળ બરાબર જોયું, મને ઘણો પશ્ચાતાપ થાય છે. હે દેવી, હું જીવન પર્યંત આવું અકાર્ય નહીં કરવાની પ્રતિજ્ઞા કરું છું. તો કહે છે કે હે મહાનુભાવ, જો તું જીવન પર્યંત ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે તો હું તને એક ચીજ આપું છું. બરાબર છે? અને ચીજ બીજું કઈ નહીં, કહે છે કે હું તને અભય આપું છું, અભય. એટલે રાજાએ છે ને રાણીને કહ્યું કે દેવી, તમે તો આ પુરુષને શ્રેષ્ઠ દાન આપ્યું. સર્વ દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન છે અભય દાન. એટલે કમલુકા રાણી છે ને રાજી થઈ, ચોર પણ રાજી થયો, રાજા પણ રાજી થયો. પરંતુ 3 રાણીઓ છે ને હસવા લાગી. 3 રાણીઓ હસવા લાગી. કમલુકાએ કહ્યું કે તમે 3 છે ને એટલા માટે હસો છો કે તમે 10,000, 20,000 અને લાખ રૂપિયાનો ખર્ચો આ પુરુષ માટે કર્યો, અને મેં છે ને એક પણ રૂપિયાનો ખર્ચો ન કર્યો. પરંતુ તમે એ ચોરને જ પૂછો. ઓલી 3 એટલા માટે હસે છે, અને ઓલી કારણ પણ કે છે કે તમે લોકો છે ને એટલા માટે હસો છો કારણ કે તમે લોકો છે ને 10, 20 કે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો એની માટે, અને મેં એક પણ રૂપિયાનો ખર્ચ ના કર્યો. પરંતુ તમે ચોરને જ પૂછો કે સૌથી શ્રેષ્ઠ દાન કોણે આપ્યું. ચોર સૌથી વધારે ખુશ શેનાથી થયો? ચોર બોલ્યો કે હે માતા તુલ્ય મહારાણીઓ, હું છે ને મૃત્યુના ભયથી ભયભીત હતો. હે માતા તુલ્ય મહારાણીઓ, હું મૃત્યુના ભયથી ભયભીત હતો, અને તેથી પહેલી, બીજી અને ત્રીજી રાણીએ મારા માટે અને મને શું શું આપ્યું એનો મને જરાય ખ્યાલ ન રહ્યો, કારણ કે હું એકદમ ટેન્સ હતો કે આ પતશે એટલે સીધું મૃત્યુ આવવાનું છે. એટલે એમણે મારા સેવકો દ્વારા ઊંચા ઊંચા વિલેપનો, સ્નાન, સુગંધિત જલ, આ કંદોરા, સોનાના આભૂષણો, એનો મને કોઈ જરાય આનંદ જ ન રહ્યો, એનો જરાય ખ્યાલ પણ ન રહ્યો. પરંતુ ચોથા રાણીજીએ જ્યારે ફક્ત મને એટલું કીધું કે હું તને અભય આપીને મૃત્યુના ભયથી મુક્ત કર્યું છે, તેથી હું સંપૂર્ણ સુખી અને સંતુષ્ટ. એટલે 3 રાણીઓને છે ને અભયનું મહત્વ સમજાયું. એટલે મહર્ષિ સમરાદિત્યએ પણ છે ને શ્રેષ્ઠી ત્રિલોચનને કહ્યું કે હે મહાનુભાવ, તારા પ્રશ્નનો ઉત્તર આ ઉપનય કથાથી તને મળી ગયો હશે કે બંને દાનમાં શ્રેષ્ઠ દાન કયું. તો એ કહે છે કે હે ભગવાન, આપે કહ્યું તે યથાર્થ છે. જો આવી અનેક ઉપનય કથાઓથી સમરાદિત્ય ભગવંતે ત્યાં અયોધ્યાના ઘણા બધા લોકોને પ્રતિબોધ્યો છે. એમાંથી અત્યારે એક મેં ફક્ત લીધી, જસ્ટ એક ખ્યાલ આવે એટલા માટે. અને તમારે પણ બધાય છે ને આ અભયદાનનું મહત્વ ખ્યાલ આવે. હકીકતમાં કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું કે ખરબો રૂપિયાનું દાન કરનારા, આપણે કહીએ છીએ ને, સામાયિકમાં પણ બોલીએ છીએ કે દિવસે દિવસે લખમ દેહી સુવર્ણસ્ස ખંડીય મેઘો. ખ્યાલ આવે છે? દરેક દિવસે દિવસે લખમ દેહી સુવર્ણસ્સ. સુવર્ણસ્સ એટલે સુવર્ણ મુદ્રા, અને એ પણ કેટલી? દિવસે દિવસે લખમ. દિવસે દિવસે લખમ એટલે દરેક દિવસે લાખ સુવર્ણ મુદ્રાનું કોઈક વ્યક્તિ દાન કરતો હોય. દિવસે દિવસે લખમ દેહી સુવર્ણસ્સ ખંડીય મેઘો એગો પૂર્ણ સામાયમ કરેમી ન પૌપેતસ. તે છતાં પણ છે ને એટલું દિવસે દિવસે લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપીને એ જેટલું પુણ્ય બાંધે છે, જેટલી નિર્જરા કરે છે, એનાથી એને જે કંઈ પણ ફળ મળે છે એ એક સામાયિકની તોલે ના આવે. શું કહું છું? ફક્ત 48 મિનિટનું, અને એ પણ 6 કોટીએ કરેલું. કારણ કે કરણ અને કરાવણથી, મન વચન કાયાથી પાપનો ત્યાગ કરવાનો છે. 48 મિનિટના એક સામાયિકની તોલે છે ને એનું દાન ન આવે. એટલે તમે સૌથી પહેલા તો અભયનું મહત્વ સમજો. તમે ગમે તેટલા, જો સત્કાર્ય કરવાની ના નથી પાડતો, એમની તો ઘણા લોકો કહે છે કે સરે છે ને ના પાડી છે કોઈને પૈસાનું દાન આપવાનું નહીં, એટલે એવો કોઈ ઊંધો અર્થ કરતા નહીં. બરાબર છે? તમે સત્કાર્ય કરો એ 100% ઈચ્છનીય છે. બરાબર છે? અનુકંપા દાન છે, અવસરે કરવા જેવું છે. સુપાત્ર દાન બી કરવા જેવું છે.
સાધર્મિક ભક્તિ બી એક પ્રકારનું સુપાત્ર દાન છે, એ પણ કરવા જેવી છે. આ બધા કરવા જેવા છે. પણ એક અપેક્ષા, બધી જગ્યાએ અપેક્ષાઓ આવશે. એક અપેક્ષા સૌથી શ્રેષ્ઠ દાન કયું ગણાય? તો કે અભયદાન. બરાબર છે, અભયદાન આવશે. એટલે આ અભયદાનનું મહાત્મ્ય આપણને ખ્યાલ આવવું જોઈએ. અને જે લોકોએ આ જીવન ષટકાયના જીવો માટે સંપૂર્ણપણે છે ને એમને અભય આપેલું છે, એમના કરતા ઊંચું દાન આ જગતમાં બીજો કોઈ આપી શકતો નથી. પછી મેં કીધું ને કે અપેક્ષા મતાંતરે તમે હવે જ્ઞાનદાન ની વાત કરશો તો તીર્થંકરો છે ને જે જ્ઞાનદાન આપે છે એની તોલે કોઈ ના આવી શકે. કારણ કે એ જ્ઞાનદાન થી છે ને કેટલાક લોકો દીક્ષા લેશે અને 6 કાયના જીવોને અભયદાન મળશે. એટલે આફ્ટર ઓલ એનું કનેક્શન અભયદાન સાથે આવશે તો ખરું જ. તમે જ્ઞાનદાન કરો અને એ જ્ઞાનદાન થી જો સામો વ્યક્તિ વીરતી ન પામે, કારણ કે જ્ઞાનસ્ય ફલમ વીરતી, જ્ઞાનનું ફળ વીરતી જ છે. ગમે તેટલું જ્ઞાન તમારી પાસે હોય કે તમે બીજાને આપો, પણ જો આગળ જતા એ વીરતીમાં પરિણમન ન પામતું હોય, ખ્યાલ આવે છે, તો પછી છે ને એક ન એ તો એવું જ કે છે નિશ્ચય ને કે ભાઈ છે ને એ જ્ઞાન જ્ઞાન જ નથી, જો વીરતીમાં પરિણમતું ન હોય તો. બરાબર છે. એટલે વીરતીમાં પરિણમન થયું એટલે અભયદાન આવ્યું. આંશિક રૂપે કે સંપૂર્ણ રૂપે જીવો માટે અભયદાન તો આવશે જ. અને માટે જ એ જ જ્ઞાનદાન મહત્વનું કે જે આગળ જતા અભયદાનમાં કન્વર્ટ થાય છે. એટલે અભયદાનનું મહત્વ સમજાવવા માટે છે ને આપણને પણ ખરેખર આપણા જીવનમાં છે ને જે આવા અનેક સત્કાર્યોથી જે પુણ્યબંધ કે કર્મ નિર્જરા થાય છે એના કરતા અનેક ગણી જો અભયદાનથી થતી હોય તો આવું અભયદાનનો ભાવ જેમાં સમાયેલો છે, એવા સામાયિક, એવા પૌષધ કે એવા શું કહેવાય સાધુ જીવન વગેરેના જે કોઈ પણ અનુષ્ઠાનો છે, દેશાવકાશિક વગેરે, બરાબર છે, દેશવીરતી કે સર્વવીરતીના અનુષ્ઠાનો, એનું સેવન વધારેમાં વધારે કરવું જોઈએ. હવે અયોધ્યામાં ઘણો સમય પસાર થયો, અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યા, કેટલાક પુરુષોએ દીક્ષા લીધી, સાધુ થયા, કેટલાક શ્રાવકો થયા, કેટલાકે સમ્યક્ત્વ વ્રત ઉચ્ચારણ કર્યું. બરાબર છે. હવે અવધિજ્ઞાની મહર્ષિ એટલે કે સમનાદિત્ય ભગવંત અયોધ્યાથી વિહાર કર્યો એમણે. એમની સાથેના શ્રમણોએ કહ્યું કે હવે આપણે માલવ દેશ તરફ વિહાર કરીએ, આપણું લક્ષ્ય તો ફાઇનલી ઉજ્જૈની નગરી પહોંચવાનું છે. વચ્ચે આવતા ગામ નગરોમાં સ્થિરતા કરતા કરતા આગળ વધ્યા. બરાબર છે. ત્યાં પણ જીવોને પ્રતિબોધતા આગળ પહોંચ્યા, માલવ દેશ પહોંચ્યા. માલવ દેશના રાજા અને ત્યાં શું કહેવાય કે ચિંતામણી ધૃત્યાંગના સહિત કેટલાકને પ્રતિબોધી અને હવે આ ઉજ્જૈની તરફ જવાના છે. અને માર્ગની અંદર છે ને સાધુ સાધ્વીજી ભગવંતોને પણ આ વાચના આપતા ચરણ સિત્તરી નામનું ગ્રંથ છે. ચરણ સિત્તરી, જેમાં ચારિત્ર જીવનના છે ને 70 આચારોનું વર્ણન છે. ટોટલ 70 આચારો, જેમાં 5 મહાવ્રત છે, 10 પ્રકારના શ્રમણ ધર્મો છે, અષ્ટપ્રવચન માતા છે. આ રીતે ટોટલ 70 આચારો છે. એ 70 આચારનું વર્ણન સાધુ સાધ્વીજી ભગવંતોની સંયમ જીવનની આરાધના માટે, કે આપણે ઘર છોડ્યું, પરિવાર છોડ્યું, સંસાર છોડ્યું અને અહીંયા આવ્યા છીએ તો હજી કઈ કઈ બાબતોમાં છે ને હજી આપણી ખામીઓ છે, આપણા ચારિત્ર જીવનની આરાધના કઈ રીતે સુંદર બને, કયા કયા આચારોનું સેવન કરતી વખતે છે ને કેવા કેવા ભાવો હોવા જોઈએ, એ બધાનું વર્ણન કર્યું. હવે ધારાનગરીમાં કેટલાક જીવોને પ્રતિબોધી, ત્યાં પણ વૈરાગ્યથી ભરપૂર એવું એમને છે ને સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે ત્યાં પણ ઘણા લોકોએ દીક્ષા લીધી. હવે ધારાનગરી માંથી વિહાર કરી આ લોકો દશપુર વગેરે ગામમાંથી થઈને ઉજ્જૈની જવાના હતા. હવે મહર્ષિ સમરાદિત્ય એક એક ગામમાં એક એક દિવસ રોકાતા, આગળ વધતા હતા. તેઓ કદંબ નામના એક નાના ગામની બહાર, કદંબ નામના એક નાના ગામની બહાર મહાકાલના મંદિરના એક વિશાળ ભૂમિ ભાગ ઉપર રહેલા હતા.
એ મંદિરના બાહ્ય ભાગમાં છે ને મોટા પ્રમાણમાં ગાયો ભેંસો બાંધેલી હતી. આ ઉજ્જૈની નગરીની અંદર આવી ગયું છે. કદમ નામનું એક નાનકડું ગામડું છે. હવે ત્યાં જે કોઈ પણ ગાયો ભેંસો મરી જાય ને, એ મરેલી ગાયો ભેંસોને લઈ જવાનો કરાર એટલે કે આ ડ્યુટી ઉજ્જૈનીના ચંડાલ ગિરિસેનનો હતો. એટલે કે બીજો કોઈ નહીં પણ અગ્નિ શર્માનો જીવ. એટલે ઓલો ગિરિસેન પણ છે ને મહાકાલના મંદિરે આવ્યો હતો. એને એ દિવસે 2 ગાયોના મૃતદેહ લઈ જવાના હતા. એઝ પર એને જે કોઈ પણ કામ ડ્યુટી સોંપવામાં આવી હતી એ પ્રમાણે. એની સાથે એના 2 સાથી ચંડાલ પણ ત્યાં આવ્યા હતા. ગિરિસેને છે ને મહર્ષિ સમ્રાદિત્યને જોયા. એના ચિત્તમાં પડેલી વેર ભાવના વળી પાછી જાગૃત થઈ. એ જોતો જ રહી ગયો મહર્ષિને. આટલા શાંત, ઉપશાંત, પ્રશાંત હોવા છતાં પણ છે ને એની વેર ભાવના ધીરે ધીરે પ્રબળ બનતી ગઈ. આ સાધુને હું મારી નાખું, એક જ છરીનો પ્રહાર કરી દઉં. આ દુષ્ટ વિકાર એના મનમાં જાગ્યો. પરંતુ એને આજુબાજુ સેંકડો સાધુને જોયા. એટલે આટલા બધા સાધુઓની વચ્ચે છે ને આના પર છરીનો પ્રહાર કરવો મુશ્કેલ છે. એટલે એને થોડી વાર વિચાર કર્યો અને અંદરો અંદર જાણે કે પ્લાનિંગ કરી અને એને એવું લાગે છે કે ભાઈ આ પ્લાનિંગમાં હું હવે સફળ થઈશ. એટલે આવા ભાવો કરી અને નાચવા લાગ્યો છે. એટલે સાથે છે ને 2 ચંડાલો હતા. એ પૂછે છે કે અરે ગિરિસેન અચાનક નાચવા કેમ લાગ્યો? તો કહે છે કે બસ મારું તો કામ થઈ ગયું. કે પણ કયું કામ થઈ ગયું? કે મારા દુશ્મનને મારવાનું. કે કોણ છે અહીંયા તારો દુશ્મન? કે પેલો સાધુ. જો સમ્રાદિત્ય તરફ દૂરથી છે ને એને આંગળી ચીંધીને બતાવ્યું કે જો પેલો સાધુ બેઠો છે ને એ મારો દુશ્મન છે. કીધું કે એ મહાત્મા આ સાધુ અને એ પણ તારા દુશ્મન છે. શું બગાડ્યું છે એમણે તારું? કે બગાડ્યું તો કઈ નથી, પણ હું એને જોઉં છું ને મારું લોહી તપી જાય છે. એ કે ચાલ આપણે આવું કઈ છે ને કરવું નથી. મરેલા પશુઓને લઈને છે ને ઘર ભેગા થઈએ. કાલે સવારે શું કહેવાય કે બીજું રાજા તરફથી જે પણ અમુક બીજી આજ્ઞાઓ છે ત્યાં પહોંચવાનું છે. એટલે એ કે છે કે આવું કઈ આપણે કરવું નથી. આપણું ડ્યુટી અહીંયાની પૂરી કરીને નીકળી જઈએ. એ કે છે કે ના આજે તો નથી જવું, કાલે સવારે જઈશું. આજે રાત્રે છે ને આનું કામ પતાવી દેવું છે. એટલે બંને સાથી છે ને બંને સાથીઓને ગિરિશેણની વાત ગમી નહીં. એટલે તે લોકો મંદિરની પાછળની ભીતોના છાયડામાં જઈને બેઠા. ગિરિશેણ છે ને મંદિરની ચારે બાજુ ચક્કર મારવા લાગ્યો. સમ્રાદિત્ય ક્યાં બેસે છે, ક્યાં સુવાના હશે. આમ તો છે ને આપણે ત્યાં નિયમો છે કે જે પ્રભાવક સાધુઓ કે પ્રભાવક આચાર્ય ભગવંતો હોય ને એમને એ રીતે કાળજી રાખવામાં આવે શિષ્યો દ્વારા. એ રાતના ક્યાં સુવે ને એમની ખબર એમના શિષ્યોને ન પડે, અન્ય શિષ્યોને. અમુક જે એમની વયાવચમાં જે પ્રધાન શિષ્યો હોય ઘણી વખત તો છે ને એ રાતના 7 વખત સ્થાન બદલે સુવાના, જેનાથી કોઈને ખ્યાલ ના આવે. બરાબર છે? એટલે અહીંયા આ બધી તપાસ કરે છે કે આ ક્યાં બેસે છે, ક્યાં સુવાના હશે અને એમની પાસે છે ને ક્યાંથી જવાય છે. મારીને ભાગી જવું હોય તો કેવી રીતે ભાગી શકાય. બધા વિચારો કરવા લાગ્યો. આમ કરતા કરતા છે ને સાંજ થઈ ગઈ. ગિરીશેણે પોતાની યોજના વિચારી લીધી. દૂર પડેલા છે ને એક પથ્થર ઉપર એને છરીની ધાર પણ કાઢી લીધી. ગિરીશેણને ખબર નથી કે આની આ બધી છે ને જે હાલચાલ છે એની એક વ્યક્તિ ખબર રાખી રહ્યો હતો. એના તરફ એક મુનિ છે ને શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા કે ગિરીશેણ છે ને સમ્રાદિત્ય ભગવાન તરફ વારંવાર જોઈને દાંત ભીસતો હતો. એ પણ જોયું હતું અને દૂર જઈ છે ને પથ્થર ઉપર છરી ઘસતો હતો. એ પણ જોયું હતું. અને આ બીજા કોઈ નહીં પણ એ હતા મુનિ અશોક, સમ્રાદિત્યના શું કહેવાય કુમાર અવસ્થાના મિત્ર. એ એકદમ જ એલર્ટ થઈ ગયા. આજે રાત્રે જરૂર કોઈ છે ને ઘટના બનશે એમ સમજીને છે ને ગુરુદેવ સમ્રાદિત્યના પડછાયા બનીને રહેવા લાગ્યા. મધ્ય રાત્રિનો સમય થયો. મેક્સિમમ બધા મુનિ ભગવંતો નિદ્રાધીન થયા. હવે પાસેના થાંભલાને છે ને ટેકો દઈ આ અશોક મુનિ દરવાજા તરફ છે ને સતર્ક બનીને જોઈ રહ્યા હતા કે મંદિરના એ ભાગમાં અંધારું હતું, દરવાજો ખુલ્લો હતો, બારણા હતા જ નહીં. અને ત્યાં છે ને બારણામાં એક ચહેરો ડોકાયો. એટલે એને અંદર નજર કરી લીધી. બધાને ઊંઘતા જોયા. એટલે આ પણ અંદર આવી ગયા. હવે ઓલો છે ને કોણ? ઓલો ગિરિશેન ચંડાલ ઓલો ઉપાશ્રયમાં પ્રવેશ્યો છે મારવા માટેની પ્લાનિંગ કરીને. અને એને પણ જોયું કે અહીંયા છે ને બધા સાધુઓ ઊંઘી ગયા છે અને સમ્રાદિત્ય મુનિ જ્યાં સુતા છે ત્યાં જવાનો પ્રયત્ન કરે છે.
જરાય અવાજ ન થાય એ રીતે સમ્રાદિત્ય તરફ છે ને સડસડાટ ચાલ્યો આવ્યો. ત્યાં જ અશોક મુનિએ સંકલ્પ કરેલો કે આજે આખી રાત છે ને મારે આ મુનિ ભગવાનની સમ્રાદિત્ય ગુરુ ભગવાનની છે ને મારે કાળજી રાખવાની છે. એટલે થાંભલાની પાછળ છુપાઈને ઉભા રહ્યા. સમ્રાદિત્યના સંથારા પાસે જ છે ને ગિરીશન આવી ગયો અને એના હાથમાં છરી હતી. સમ્રાદિત્યના શરીર ઉપર છરીનો ઘા કરવા માટે જેવો હાથ ઉપાડ્યો એટલે પાછળથી અશોક મુનિએ છે ને એનો હાથ પકડી અને મરડી નાખ્યો. બીજો હાથ છે ને ગિરીશનના ગળા ઉપર ફરતો આખો ભીસી નાખ્યો. અને આ ગિરીશન પણ છે ને અશોક મુનિની ભીંસમાંથી છૂટવા માટે તરફડવા લાગ્યો. અને અત્યારે તમે એમ નહીં કહેતા કે ભાઈ છે ને આ સાધુઓ છે, આ કેવી રીતે હિંસા કરી શકે? આવા કારણસર છે ને આ પ્રશસ્ત છે. આ કરવાનું કર્તવ્ય આવે ત્યારે જો ગુરુ ભગવાન તરફ આવું આક્રમણ થતું હોય ને તમે શાંતિથી જુઓ તો પાપ લાગે. એટલે અશોક મુનિએ ગિરીશનના હાથમાંથી છરી છોડાવી લીધી. છરી જમીન ઉપર પડી, અવાજ થયો. સમ્રાદિત્ય પણ જાગી ગયા. પૂછે છે કે ભાઈ શું થયું અશોક મુનિ? અને આમણે તો પેલા ગિરીશનને છે ને બારના તરફ ધકેલી દીધો. ગિરીશન પોતાનો જીવ બચાવીને જાણે કે ભાગતો એવી રીતે ભાગ્યો. તો આ કે છે કે કઈ નહીં ગુરુ ભગવાન, એક દુષ્ટ જણ આવેલો, એના હાથમાં છરી હતી. મને લાગ્યું કે કોઈકના પર ઘા કરી બેસશે એટલે છરી એના હાથમાંથી છોડાવી અને કાઢી મૂક્યો. અશોક મુનિએ થોડી સ્પષ્ટતા કરી. સમ્રાદિત્ય મૌન રહ્યા, સંથારામાં બેઠા રહ્યા. એટલે બેઠા થયા, સુતા હતા એમાંથી બેઠા થઈ ગયા. અને કીધું કે અશોક મુનિ, હવે તમે પણ છે ને એ અલ્પ નિદ્રા લઈ લો, કારણ કે શરીરને બીજા દિવસે આરાધનામાં વળી પાછું છે ને એક્ટિવ કરવાનું હોય. તો નિદ્રા આવશ્યક છે. એટલે કે હવે હું એમે ધ્યાન કરવાનું છું, જાગવાનું છું. હવે મારો ઉઠવાનો સમય થઈ ગયો છે. આ લોકો તો છે ને રાત્રિ ઘણી વખત તો આખી ધ્યાનમાં પસાર કરે. ત્યારે સાયલેન્ટ હોય, ત્યારે વાતાવરણ એકદમ શાંત થયું હોય, એકાંત મળે. બરાબર છે? અવર જવર લોકોની ઓછી હોય એટલે કે એ ટાઈમ એ લોકો પોતા માટે, પોતાના આત્મા માટે ધ્યાનમાં. ઘણી વખત મહાત્મા મેં જોયા છે કે 10 થી 2 સુવે, ઘણા લોકો 10 થી 3 સુવે, 3 વાગે ઉઠી જાય, 2 વાગે ઉઠી જાય અને આખી રાત્રે ધ્યાનમાં પસાર કરે. અત્યારે એવા મહાત્મા જોયા છે. અશોક મુનિ છે ને પોતાના સંથારામાં જઈને સુઈ ગયા. હવે અહીંયા શું કહેવાય કે મહર્ષિ જે સમ્રાદિત્ય છે એ આત્મચિંતનમાં પ્રવૃત્ત થયા. એ વિચારે છે આત્મચિંતન કરતા કરતા કે શ્રમણ જીવનમાં પણ છે ને વર્ષો વીતી ગયા. હજુ મારા આત્મા ઉપર છે ને અનંત અનંત કર્મો રહેલા છે. એ કર્મોનો ક્ષય કર્યા વિના મારી મુક્તિ થવાની નથી. યૌવન આખું ચાલ્યું ગયું, પ્રૌઢ અવસ્થા આવી ગઈ છે. હવે આત્મકલ્યાણ માટે છે ને કર્મક્ષય માટે વિશિષ્ટ ધ્યાન કરવું પડશે, વિશિષ્ટ સાધના કરવી પડશે. હંમેશા જેમ જેમ છે ને તમે સાધના ઓછી કરો એમ એમ કર્મ નિર્જરા વધારે થાય. આ તો નિયમ છે. ખ્યાલ આવે છે? દરેકે દરેક અનુષ્ઠાનોમાં છે ને કર્મ નિર્જરા કરવાની એક શક્તિ રહેલી છે. એમ છે ને કાર્યોત્સર્ગ પણ એવું એક અનુષ્ઠાન છે. એમાં ઘણા બધા કર્મોને બાળવાની તાકાત રહેલી છે. અમુક ઊંચા ધ્યાન છે. બરાબર છે? તો એમાં પણ છે ને અમુક વિશિષ્ટ કર્મોને બાળવાની તાકાત રહેલી છે. એટલે કે છે કે હવે છે ને વિશિષ્ટ ધ્યાન કરવું અને વિશિષ્ટ કાર્યોત્સર્ગ કરવું, અને કાર્યોત્સર્ગમાં પણ વિશિષ્ટ ધ્યાન કરવું. આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન પ્રાપ્ત કરવું. શરીરનું મમત્વ પૂર્ણપણે હું છોડી દઉં. શરીર ઉપર ગમે તેટલા ઉપસર્ગ આવે, મારો આત્મા છે ને જરાય વિચલિત ન થવો જોઈએ એવી અવસ્થાને પ્રાપ્ત કરવું. શરીરનું જે થવું હોય તે થાય. હું શરીર રક્ષા માટે કોઈ પણ ઉપાય નહીં કરું. હવે હું ઉત્તર સાધક તરીકે કોઈ મુનિને પણ સાથે નહીં લઈ જાઉં. શા માટે ઉત્તર સાધક જોઈએ? હું ઈચ્છું છું કે આ શરીર પર છે ને ઉપસર્ગ આવે, શરીર પર કષ્ટ આવે, એ સમયે હું આત્મ ધ્યાનમાં નિશ્ચલ રહું, જરાય વિચલિત ન થાઉં. હવે મારે પ્રબળ ધ્યાન અગ્નિ પ્રગટાવી છે, અનંત અનંત કર્મોને બાળવા છે. ચિંતન કરતા કરતા એમને નક્કી કર્યું, જો વિશુદ્ધ આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયા. દેહાધ્યાસ છૂટી ગયો. વિશુદ્ધ આત્મ તત્વ સાથે છે ને તાદાત્મ્ય સંધાઈ ગયું. ક્યારે સવાર થઈ ગઈ ખબર જ ન પડી. અને સવારના અમુક આવશ્યક ક્રિયાઓ કરી. સર્વે મુનિવરો વિહાર કરવા માટે તૈયાર થયા છે. આ બાજુ મહર્ષિ સમ્રાદિત્ય પણ છે તૈયાર હતા. મુનિવૃંદ સાથે તેઓએ પણ પ્રયાણ કર્યું. આજે તેઓ સન્નિવેશમાં પહોંચવાનું હતું.
માત્ર 2 કલાકનો એક વિહાર હશે એટલે નિર્વિઘ્ને તેઓ રફવા સન્નિવેશમાં પહોંચી ગયા. બીજી બાજુ ગિરિશેણ પણ છે ને રફવા સન્નિવેશની બહાર પ્રદેશમાં પહોંચી ગયો હતો આમને ફોલો કરતા કરતા. એણે સમ્રાદિત્યનો પીછો પકડ્યો હતો. કોઈ પણ રીતે હું મારા આ શત્રુ સમ્રાદિત્યને મારીશ. એને માર્યા વિના હવે મને ચેન નહીં પડે. એટલે સન્નિવેશની બહાર દૂર એક વૃક્ષની નીચે બેઠો હતો. નાના મુનિઓ સમ્રાદિત્ય મુનિ ભગવાનને ગોચરી માટે પધારવાનું કહે છે કે આજે મારો ઉપવાસ છે કે કોઈ પ્રયોજન કહે છે કે પ્રયોજન કોઈ નહીં, કર્મક્ષય એ જ પ્રયોજન છે આપણું તો. કે હું ઉપવાસ કરીને છે ને આ સન્નિવેશથી થોડે દૂર એકાંતમાં આવેલા અશોક વૃક્ષના ઉદ્યાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાન કરીશ. તો અમુક નાના મુનિ કહે છે કે આપની વૈયાવચ માટે સેવા માટે અમે સાથે આવીશું. એ કહે છે કે ના, કોઈ પણ મુનિએ છે ને મારી સાથે આવવાનું નથી, હું એકલો જ જઈશ. પણ વળી પાછા અમુકને વિચાર આવે છે કે પણ એકાંતમાં કોઈ દુષ્ટ આમને કોઈ ઉપસર્ગ ન કરે. એટલે કે છે ને દુષ્ટ દેવ મનુષ્ય મારા ઉપર ઉપસર્ગ કરશે એની ચિંતા તમે નહીં કરો. એ જે કંઈ પણ થશે એ હિતકારી થશે. એટલે આ કે છે નાના મુનિ ભગવંતો કે આજે ચિંતા થાય એ તો સ્વાભાવિક છે. એ કહે છે કે ચિંતા ન કરો. અનંત શક્તિના ધણી એવા આત્માને કોઈ બાહ્ય ઉપસર્ગની અસર થતી નથી. થાય છે તો કોને શરીરને થાય છે, ને શરીર તો આમે નાશવંત છે. મને એનો મોહ રહ્યો નથી. જ્યાં સુધી શરીર નિરોગી છે, સશક્ત છે, ત્યાં સુધી એને એ શરીરનો છે ને શરીર રૂપી સાધનનો સાધનામાં સદુપયોગ કરી લેવો જોઈએ. આજે હું એકલો જ અશોક ઉદ્યાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન બનીશ. તમે કોઈ પણ મુનિ ચિંતા નહીં કરતા. સૌ પોતપોતાની સંયમ આરાધના સારી રીતે કરજો, એમાં તત્પર રહેજો. અશોક મુનિએ છે ને મુનિ ભગવાન સાથેનો સમ્રાદિત્યનો વાર્તાલાપ સાંભળ્યો. એટલે એમને રાત્રિની ઘટના યાદ હતી કે એક ચંડાલ છે ને ઈ એમને મારવા માટે પ્રયત્નશીલ રહ્યો છે, કદાચ આજે પણ ઈ આવે. એટલે ઈ થોડા અસ્વસ્થ બની ગયા કે આ ઠીક થતું નથી. પેલો દુષ્ટ પુરુષ છે ને એ અશોક વનમાં ન પહોંચી જાય એની શું ગેરંટી? અને જો એ પહોંચી જશે તો જરૂર અનર્થ કરશે. શા માટે છે ને એ ગુરુદેવને મારવા ઈચ્છે છે? ગુરુદેવે એનું શું અહિત કર્યું છે? મેં તો છે ને એને મારા જીવનમાં પહેલી જ વાર જોયો છે. કેવો કદરૂપો છે, દીઠો ન ગમે એવો કોઈ ખીન જાતિનો માણસ લાગે છે. ખેર ગુરુદેવ ગમે તે કહે, મારે તો સાવધાન રહેવું જ પડશે. એટલે અત્યારે ભલે છે ને તેઓ એકલા જાય પણ આગળ જતા ત્રીજા પ્રહરના અંતે હું અશોકવનમાં જઈશ અને એમની કાળજી લઈશ. હવે રાત્રિ અશોકવનમાં જ છે ને ગુરુ ભગવાનની આસપાસ હું છુપાઈને પસાર કરવાનો વિચાર કરીશ અને એમની રક્ષા કરીશ. કોઈ પણ રીતે એમને કોઈ પણ મારી ન જાય. પેલો દુષ્ટ કદાચ છે ને શોધતો શોધતો આવે તો રાત્રિના સમયે છે ને કંઈક અનર્થ કરવા અનર્થ થઈ જશે. હવે અશોક મુનિની ધારણા ખોટી પડી. મહર્ષિ સમ્રાદિત્ય છે ને એકલા અશોકવન તરફ ચાલ્યા. સન્નિવેશની બહાર નીકળ્યા કે ગિરીશ એને એમને જોઈ લીધા. એને પીછો પકડ્યો. મહર્ષિએ અશોકવનમાં છે ને એક જગ્યા પસંદ કરી. એકાંત સ્વચ્છ નિર્દોષ ભૂમિ ઉપર છે ને તેઓ શું કહેવાય તો કે એરિયા સમિતિ પૂર્વક છે ને સૌથી પહેલા બધી જગ્યા પ્રમાણજી પૂંજી વગેરે એક નિર્દોષ જગ્યા એમને પસંદ કરી અને પછી ઈર્યાવય કરી. ઈર્યાવય કરી અને કૌશક ધ્યાનનો પ્રારંભ કર્યો. નિશ્ચલપણે છે ને નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ કરી અને ધ્યાનમાં લીન થયા. બોલો ગિરીશણ તો ખૂબ રાજી થયો. એને તો દૂરથી છે ને એક વૃક્ષની પાસે ઉભા રહીને જોયું કે ખૂબ જ સરસ જગ્યા છે આ. આજે અત્યારે જ છે ને કામ પતાવી દઉં. પણ કેવી રીતે મારું આને? આ છે ને ભયંકર વેદના અનુભવે એના માટે શું કરું? આ ભયંકર વેદના અનુભવે એ રીતે એને મારવું છે. સામાન્ય રીતે છરી ફેરવી દેવી નથી. એટલે એને તત્કાલિક ઉપાય સૂઝ્યો. એ દોડ્યો ગામમાં. પોતાના પરિચિત ચંડાલના ઝૂંપડામાંથી છે ને એને ઓલું હાઈલી ઇન્ફ્લેમેબલ જે અસ્થિનું તેલ કહેવાય એ તેલ લઈ આવ્યો. કારણ કે ત્યારે ગાસ્કેટ પેટ્રોલ વગેરે નતા, એમ કેરોસીન વગેરે. અને માટીના એક વાસણમાં છે ને લઈ આવ્યો તેલ પેલો. અને ગામડાના ઉકરડામાંથી કચરાના ડબ્બામાંથી જૂના ચિથરા એટલે કપડા સમજાય ને તમે, એ વીણીને લાવ્યો. અને બધું લઈને ધીમે ધીમે પગલે છે ને આ સમ્રાદિત્યની પાસે પહોંચ્યો. એને છે ને મહર્ષિની પાછળ જઈ મહર્ષિના શરીરને સ્પર્શ કર્યો.
સમ્રાદિત્ય મહર્ષિના શરીરને સ્પર્શ કર્યો, ઓલા હલ્યા નહીં. એને મહર્ષિના શરીર ઉપર છે ને એક, કારણ કે પેલા તો એને એમ લાગે ને કે હું ટચ કરીશ નહીં, મને બોલશે તો, મને છે ને હટાવશે તો, દૂર કરશે તો, પ્રતિકાર કરશે તો, અને બળવાન છે, પણ ઓલા હલ્યા નહીં. એટલે આ સમજી ગયો, આ તો ધ્યાનમાં લીન હશે. એને છે ને શરીર ઉપર એક ચિત્રું વીંટાળ્યું. બુદ્ધિરાજે કોઈ રિએક્શન ના આપ્યું. બીજું ચિત્રું વીંટાળ્યું, ત્રીજું ચિત્રું વીંટાળ્યું. એવી રીતે છે ને ફટાફટ બધા ચિત્રા એને છે ને વીંટાળી દીધા. અને ભયથી એને ચારે દિશામાં જોયું કે કોઈ આવતું તો નથી ને, કોઈ મનુષ્ય કે કોઈ પશુ આસપાસમાં દેખાયું નહીં. એટલે ઓલા દુષ્ટ ગિરી છે ને, જે અગ્નિશર્માનો જીવ છે, એને મહર્ષિના શરીર ઉપર હવે અક્ષીનું તેલ રેડ્યું. ત્યારબાદ 2 પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવ્યો. ચકમકના જે પથ્થરો હોય, કારણ કે ત્યારે માચીસ નતા, જુદી સિસ્ટમ હતી અગ્નિ પ્રગટાવવાની. અત્યારે આપણે કેમ લાઇટર થી ગેસ પેટાવીએ છીએ, એમાં પણ પથ્થર હોય છે ને, બેનાથી અગ્નિનો તણખો નીકળે છે. એટલે એને ચિત્રા સળગાવ્યા. હવે મુનિરાજનું શરીર બળવા લાગ્યું. વિશિષ્ટ ધ્યાનમાં લીન હોવાથી તેમને આમ આસપાસ શું બની રહ્યું છે એ ખ્યાલ છે, ઉપસર્ગ પરિસર થઈ રહ્યા છે એ ખ્યાલ છે, પણ દેહ ઉપરનો મોહ ન હોવાથી કાયા ઉપરની મમતા ત્યજી દીધી છે અને આત્મભાવમાં લીન છે. અને આવો ઉપસર્ગ થયો હોવા છતાં પણ છે ને ગભરાયા નહીં. મોહ શરીર ઉપર થયો નહીં એટલે મોહ ઘણો મંદ પડ્યો. નહીં તો આવા નિમિત્તમાં છે ને શરીર ઉપર મોહ પેદા થવાની, જીવ બચાવવાની અંદરમાં ભાવનાઓ પેદા થઈ જાય, પણ એ કઈ થયું નહીં. ઓલો ગિરીશેણ તો છે ને આનંદથી નાચવા લાગ્યો. થોડી વાર પછી છે ને મહર્ષિનું ધ્યાન બદલાયું અને ખબર પડી કે હવે છે ને આ આગ લાગી છે, એનાથી શરીર આખું બળી જશે અને કદાચ હવે આ શરીર વધારે સમય ટકે એમ નથી. એટલે એમણે બીજા બધા જ વિચારો રોકી દીધા. એકદમ વિશુદ્ધ ધ્યાનમાં સ્થિર થયા. આત્માના સમતા યોગમાં સ્થિર બન્યા. આત્મામાં અપૂર્વકરણ પ્રવર્તાવ્યું. અપૂર્વકરણ એટલે તમને કદાચ ખ્યાલ હોય તો 8મું ગુણસ્થાનક છે. શપક શ્રેણીનો પ્રારંભ કર્યો અને અંદરમાં પોતાનો જે વીર્ય છે, બરાબર છે, એને ઉલ્લસિત કર્યું. કર્મની એક એક પ્રકૃતિઓ ઉદયમાંથી, સત્તામાંથી ધડાધડ છે ને એ ક્ષય પામવા લાગી. આત્મા પણ પરમ યોગમાં સ્થિર બન્યો. ઘાતી કર્મનો ક્ષય થયો. પેલા વિતરાગ થયા, પછી કેવલ જ્ઞાન પ્રગટ થયું અને સર્વજ્ઞ શું કહેવાય, આ સમ્રાદિત્ય મહર્ષિ જે છે ને એ હવે વિતરાગ અને સર્વજ્ઞ થઈ ગયા. આ બધું થોડા સમયમાં જ બની ગયું. ચિત્રા તો હજી પૂરેપૂરા સળગ્યા ન હતા, કારણ કે એને શું કર્યું છે, ઘણા બધા કપડા પહેરાવ્યા છે અને આગ લગાડી છે. તો આગ પેલા કપડાને બાળશે, અંદરના કપડાને બાળશે, હજી અંદરના કપડાને બાળશે ને પછી બોડીને ટચ કરશે. એટલે હજી છે ને ચિત્રા બધા સળગ્યા નતા, એટલે બોડી સુધી, હજી ચામડી સુધી આગ પહોંચી નથી. એટલે કેવલ જ્ઞાની ભગવાનના દિવ્ય પ્રભાવથી એ અશોકવનનો જે ક્ષેત્રપાલ દેવ હતો, ત્યાંનો અધિષ્ઠાયક ક્ષેત્રપાલ દેવ, એનું નામ હતું વેલંધર, એ જાગૃત થયો. એનું સિંહાસન છે ને કંપાયમાન થયું. મુનિ ભગવાનના પુણ્ય પ્રભાવથી એને અવધિ જ્ઞાનથી જોયું કે ભાઈ આ શા કારણે સિંહાસન કંપાયમાન થયું છે, શું બન્યું છે. ત્યારે સળગી રહેલા મહર્ષિને એમને જ્ઞાન દ્રષ્ટિથી જોયા. તરત જ એક ક્ષણનો વિલંબ કર્યા વિના વેલંધર દેવ મહર્ષિ પાસે પહોંચી ગયો, આગ બુજાવી દીધી અને વીંટાળેલા બધા ચિત્રા દૂર કર્યા. અને પેલો નાચી રહેલો જે ચંડાલ હતો ને ગિરીશેણ, ઓલો તો આ ક્ષેત્રપાલ દેવને જોઈને એકદમ સ્તબ્ધ બની ગયો, ગભરાઈ ગયો. અને દેવતાનો વિશાળ પરિવાર ત્યાં આવી ગયો. વિલંધર દેવે છે ને મહર્ષિના દેવને સ્વચ્છ કરી એમના શરીર ઉપર દેવદૃશ્ય વીંટાળ્યું અને દેવે ચંડાલ સામે જોયું. દાંત કચકચાવી ચંડાલની એકદમ તર્જના કરતા એમણે કહ્યું, કરે રે દુષ્ટ, અધમ, દુરાચારી, તે આવું પાપ કાર્ય કર્યું? તારું કાળું મોઢું લઈને છે ને અહીંયાથી ચાલ્યો જા. આવા શું કહેવાય તો કે નિર્દોષ, આવા નિષ્પાપ અને આવા ગુણિયલ મહાત્મા ઉપર તે આવી રીતે ઉપસર્ગ કર્યો. એટલે કે છે કે તારું આવું કાળું મોઢું લઈને અહીંયાથી ચાલ્યો જા, એક ક્ષણ ઉભો ન રહીશ. અને તરત જ વેલંધર ક્ષેત્રપાલ દેવે કેવલ જ્ઞાની એવા મહર્ષિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી, દેવદુંદુભી વગાડી. હવે દેવદુંદુભીનો અવાજ ચારે બાજુ ગાજી ઉઠ્યો. ઉજ્જૈનીનો રાજા મુનિચંદ્ર
અંતઃપુરની રાણીઓ અને બધા જ વિશાળ પરિવાર સાથે અશોકવનમાં ક્રીડા કરવા માટે આવેલા હતા. એને દુંદુભી નો અવાજ સાંભળ્યો એટલે પરિવાર સાથે છે ને આ મહર્ષિની પાસે આવી પહોંચ્યો. આ ઉજ્જૈનીનો રાજા મુનિચંદ્ર એટલે આમનો શું કહેવાય તો કે ફઈનો દીકરો સમરાદિત્યનો. હવે સંધિવેશમાં રહેલા મુનિ ભગવંતોએ પણ દેવ દુંદુભી સાંભળી એટલે એ લોકો બધા પણ છે ને અશોકવનમાં આવી ગયા. હવે આ બાજુ મુનિચંદ્ર રાજાએ કેવલ જ્ઞાની મહર્ષિને વંદના કરી. તરત જ જે ક્ષેત્રપાલ વેલંદર દેવ છે એને સુવર્ણ કમળની રચના કરી અને આ સમરાદિત્ય મહર્ષિના ઉપર આરૂઢ થયા. મુનિચંદ્ર રાજાએ વેલંદર દેવને પૂછ્યું કે આ બધું શું થયું? વેલંદર દેવે કીધું કે અરે આ દુષ્ટ ચંડાલે છે ને આ મહર્ષિને જીવતા સળગાવ્યા કે જેથી મહર્ષિ મૃત્યુ પામે. એટલે એને જીવતા સળગાવ્યા, જીવતા સળગાવવાની ચેષ્ટા કરી. પણ આ મહર્ષિ તો છે ને અજાત શત્રુ છે, અમૃતમય છે. એમણે આ મરણાંતિક ઉપસર્ગો સહન કર્યા અને ઉપસર્ગો સહન કરતા કરતા આત્મવિશુદ્ધિ પામી અને કેવલ જ્ઞાન પામ્યા છે. આ બોલતા બોલતા છે ને વેલંદર દેવને ઓલા ચંડાલ ઉપર ખૂબ દ્વેષ આવ્યો. એટલે વેલંદર દેવે છે ને તીવ્ર ક્રોધ સાથે આ ગિરિશેણને મારવા માટે ઓલો તો એકદમ ભાગ્યો, દોડ્યો. એટલે કેવલ જ્ઞાની મહર્ષિએ વેલંદરને કીધું કે મહાનુભાવ એને મારશો નહીં, એ તો મારો ઉપકારી છે. એને જો મારા શરીરને સળગાવ્યું ન હોત ને તો વિશુદ્ધ ધ્યાનની ધારા ન વહી હોત, આત્મવીર્ય ઉલ્લસિત ન થયું હોત, તો આ કેવલ જ્ઞાન પણ ન પ્રગટ્યું હોત. એટલે મારા કેવલ જ્ઞાનની પ્રાપ્તિમાં એને જે ઉપસર્ગ કર્યો એ ઉપસર્ગ નિમિત્ત બન્યું છે. એટલે સર્વે મુનિવરો પણ આપણા ગુરુદેવ ઉપાધ્યાય વાચક જે સમરાદિત્ય છે એમને કેવલ જ્ઞાન પ્રગટ્યું છે આવું જાણીને અત્યંત બધા રાજી રાજી થઈ ગયા છે. બધા એકદમ ભાવ વિભોર થઈ અને શું કહેવાય તો કે બધાએ ભાવપૂર્વક વંદના કરી. રાજા મુનિચંદ્ર વિચારે છે કે આ મહર્ષિ ચંદ્ર જેવા સૌમ્ય છે, સર્વ જીવો પ્રત્યે છે ને વાત્સલ્ય રાખનારા છે અને સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખનારા છે. ક્યારેય કોઈને અવસ્થામાં કર્યું કે નથી દીક્ષા લીધા પછી કર્યું. ઉલટાની એમની મુખાકૃતિ કેટલી શાંત છે. એમના ઉપર કોઈ ઉપસર્ગ કરે તો એ મારવાની શક્તિ હોવા છતાં પણ કોઈને મારતા નથી. છતાં ચંડાલે છે ને એમને મારી નાખવાનો અતિ ભયંકર વિચાર કેમ કર્યો હશે? શેના કારણે એમને આવો વિચાર આવ્યો હશે આ ચંડાલને? આ મહાત્મા તો સર્વજન પ્રિય છે, સર્વ લોકપ્રિય છે, સૌના મન પ્રમોદિત કરનારા છે. હું તો એમને આનું કારણ પૂછીશ. વેલંધર પણ છે ને કારણ જાણી શકતો નથી કે આ ચંડાળે છે ને શેના કારણે આવા મહર્ષિને છે ને જીવતા સળગાવી દેવાનો ઉપદ્રવ કર્યો હશે. એટલે એને પણ કેવલ જ્ઞાની મહર્ષિને પૂછવાનો વિચાર કર્યો. હજુ તો વિચાર ચાલુ હતો ત્યાં તો આકાશ આખું દેવ વિમાનોથી છવાઈ ગયું. સૌધર્મેન્દ્રને ખબર પડી કે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ઉજ્જૈની પાસે છે ને અશોકવનમાં મહર્ષિ સમરાદિત્યને કેવલ જ્ઞાન પ્રગટ્યું છે. તો ઇન્દ્ર પણ છે ને એનું ચિત્ત પણ ખૂબ આનંદિત થયું. એ પણ સૌધર્મ દેવલોકમાં છે ને એને ઘોષણા કરાવી, દિવ્ય વાજિંદ્રો વગાડો, અપ્સરાઓ નૃત્ય કરો, ભરત ક્ષેત્રમાં મહર્ષિ સમરાદિત્યને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, ચલો ત્યાં મહોત્સવ કરીએ જઈને. એટલે ઇન્દ્ર છે ને પોતાના ઐરાવણ હાથી ઉપર સવારી કરી હજારો દેવ દેવીઓના પરિવાર સાથે દિવ્ય વાજિંત્રોના નાદ સાથે આકાશ માર્ગને ગજાવતા બધા પૃથ્વી ઉપર આવ્યા. કારણ કે આવા કેવલી ભગવંતોનો કેવલ જ્ઞાન મહોત્સવ કરીને કે જે મહોત્સવ ઘણા બધા લોકોને છે ને કલ્યાણનું કારણ બનવાનું હોય અને સાથે સાથે પુણ્યાઈ પણ એમની એવી છે સમરાદિત્યની. તો જ્યાં કલ્યાણનું કારણ બનવાનું હોય ત્યાં આવી રીતે દેવતાઓ પાર્ટિસિપેટ કરે છે. એટલે અશોકવનને છે ને દેવો એકદમ સ્વચ્છ કર્યું, સુગંધી જળનો છંટકાવ કર્યો, સુગંધી પુષ્પો પથરાવી દીધા, દેવ દેવીઓએ નૃત્ય કર્યા અને ત્યાર પછી બધાએ છે ને કેવલ જ્ઞાની ભગવાનને વંદના કરી. હવે આ સૌધર્મેન્દ્રએ સમરાદિત્ય મહર્ષિની સ્તુતિ કરી એમની ખૂબ જ વિદ્વત્તા ભરી શૈલીમાં, સંસ્કૃત વગેરેમાં. બરાબર છે. અને હે ભગવંત આપ કૃતાર્થ થયા, આપના સર્વ પ્રયોજન સિદ્ધ થયા, આપ કૃત્ય થયા, આપનું મોહનીય કર્મ સર્વદા ક્ષય પામ્યું, આપ રાગ અને દ્વેષ રહિત એવા આપ વિતરાગ બન્યા. આ જગતને જે રંજાડનારા મહાશત્રુ છે
એ બંને ઉપર આપે વિજય પ્રાપ્ત કર્યો. આપના સર્વ દુઃખો નાશ પામ્યા, સર્વ સંકલેશ નાશ પામ્યા. હે વિતરાગ, આપે ઘાતી કર્મનો નાશ કર્યો છે, આપે કૈવલ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી છે, આપની ભવરૂપી વેલડી છેડાઈ ગઈ છે. આપ હવે ભવ્ય જીવો ઉપર ઉપકાર કરશો. જ્યાં સુધી આપનું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી પૃથ્વી તલ ઉપર આપ વિચરણ કરી રાગ અને દ્વેષનો નાશ કરનારી ધર્મ દેશના આપતા રહેશો. નિરંતર ઉપકાર કરતા આપ આયુષ્ય કર્મ પૂર્ણ થતા સર્વે અઘાતી કર્મનો નાશ કરશો અને આપ સિદ્ધ જિલ્લા ઉપર છે ને એ પધારશો અને જ્યોતમાં જ્યોત ભળી જશે. અનંત સિદ્ધોની સાથે આપનો આત્મા ભળી જશે. એટલે આ રીતે જેનો અર્થ થતો હતો એવી એમની ભાષામાં એમણે સ્તુતિ કરી. મુનિચંદ્ર રાજાએ પણ છે ને ભાવવિભોર બની સ્તુતિ કરી કે હે ભગવાન, આપની અભિલાષા પૂર્ણ થઈ, આપ કૃત્ય બની ગયા. ભગવાન, આપ હવે ઉજ્જૈનીને પાવન કરો, અમારો ઉદ્ધાર કરો. એટલે ઇન્દ્ર સહિત સર્વ દેવોએ છે ને, સર્વ દેવીઓએ તથા રાજા રાણીઓએ બહુમાન પૂર્વક કેવલ જ્ઞાની ભગવાનને પુનઃ વંદના કરી. કિન્નરીઓએ ભક્તિના ગીત ગાવા શરૂ કર્યા, અપ્સરાઓએ નૃત્યનો પ્રારંભ કર્યો, દેવો વિવિધ વાદ્યો વગાડી અને સાથ આપવા લાગ્યા. મહા મહોત્સવ પ્રવર્તાયો, મહા આનંદ છવાઈ ગયો. આ બધું આશ્ચર્યચકિત બની, આ બધું જ જે થઈ રહ્યું છે ને આ આશ્ચર્યચકિત બની અને ગિરીશણ જુએ છે અને વિચારે છે. જો હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા ડાયવર્ઝન આવે છે આખું. બહુ જ અત્યારે આ અગ્નિ શર્માના જીવનમાં વન સાઈડ ઓલો પતનના માર્ગ ઉપર હતો. અગ્નિ શર્માના ભવમાં એને દીક્ષા લીધી એની પહેલા કે એની પછી કે દીક્ષિત અવસ્થામાં પણ એ પતનના માર્ગ ઉપર જ હતો, એ વિરાધક જ હતો. અને આગળ પણ એને દરેક ભાવમાં છે ને અશુભ ભાવો કરી અને પતન જ કર્યું છે પોતાના આત્માનું એને. પણ હવે આ બધું છે ને એકદમ આશ્ચર્યચકિત બનીને આ ગિરીશેણ જુએ છે, એના વિચારો થોડા બદલાયા છે અને વિચારે છે કે અહો, આ મહાત્માની કેવી અદ્ભુત મહાનુભાવતા છે. એનો રોષ ઓગળી ગયો. કોનો? આ ગિરીશેણનો, અગ્નિ શર્માનો જીવ છે એનો ગુસ્સો આખો ઓગળી ગયો, પૂરો થઈ ગયો અહીંયા. જે કે છે કે આ મહાત્માની છે ને કેવી અદ્ભુત મહાનુભાવતા છે. મેં ખોટું આચરણ કર્યું, મેં ખૂબ ખોટું આચરણ કર્યું. આ તો દેવોથી અને દેવેન્દ્રોથી પૂજિત છે, દેવતાઓ અને ઇન્દ્રોથી પૂજિત છે. રાજા મહારાજાઓ આના ચરણ નમે છે. અને પેલો દેવ તો મને મારી જ નાખત, પેલો ક્ષેત્રપાલ વેલંદર દેવ. પરંતુ એ મહાત્માએ મને અભયદાન આપ્યું. એમણે કીધું કે આ તો મારો ઉપકારી છે, એને મારતા નહીં, મને બચાવી લીધો. અને જો આવું છે ને એને બચાવવાની પ્રવૃત્તિ ભૂતકાળમાં પણ થઈ છે. શું કહું છું? પણ ત્યારે જીવની એવી લાયકાત જ નથી પ્રગટી. એટલે ત્યારે તો એને એવું જ થતું હતું કે ભલે એને મને બચાવ્યો છે, પણ આ મારો છે તો શત્રુ, હું એને મારી નાખું. પણ અત્યારે વિચારોમાં ફેરફાર થયું છે. એટલે એ કે છે કે પેલો દેવ તો મને મારી જ નાખત, પરંતુ આ મહાત્માએ મને અભયદાન આપ્યું, મને બચાવી લીધો. અને પેલા સાધુ પણ ઉભા હતા, એ પણ મને સારી રીતે ઓળખે છે. રાત્રે એમણે જ છે ને મારા હાથમાંથી છરી ઝૂંટવી લીધી હતી અને લાત મારીને કાઢી મૂક્યો હતો. છતાં અહીંયા એમણે મને હાથ પણ અડાડ્યો નહીં. છતાંય મહાત્માએ અત્યારે મને હાથ પણ અડાડ્યો નહીં. પરંતુ સૌથી વધારે તો આ મહર્ષિ કે જેમને મેં જીવતા સળગાવ્યા હતા, એ મહાત્માએ મારા ઉપર કેવી કરુણા કરી. જરાય ગુસ્સો ન કર્યો, જરાય રીસ ન કરી. નહીતર તો ઓલો ક્ષેત્રપાલ જે વેલંદર દેવ છે એ તો મને પલવારમાં સળગાવી દે, મારી નાખત. દેવતાને કેટલી વાર લાગે? અરે રાજા પણ છે ને મને છોડે, રાજા જેવો રાજા મને છોડે? હમણાં જ છે ને સામાન્ય માણસને પણ મારી નાખવાથી છે ને આપણને મૃત્યુદંડ મળતું હોય કે કારાવાસની સજા મળતી હોય, તો આવા મહર્ષિને છે ને મારી નાખીએ, તો મારી નાખવાનો પ્રયત્ન કરીએ, એટેમ્પ્ટ ઓફ મર્ડર કરીએ, તો છે ને એ રાજા કઈ છોડત મને? રાજા ન છોડે. છેવટે છે ને કારાવાસમાં તો નાખી દે, પરંતુ હું બચી ગયો આ મહાપુરુષના જ પ્રભાવે. એટલે આ ગિરીશયણના આત્મામાં છે ને અહીંયા સૌથી પહેલી વખત અહીંયા હવે ગુણનો અદ્વેષ રૂપી છે ને એક કુશળ બીજ પડ્યું છે. એટલે મારા ખ્યાલથી હવે અહીંયા ચર્માવર્તમાં આવ્યો છે. આ મહાત્માના દર્શનથી, આ મહાત્મા ના
ઇન્દ્રો અને દેવેન્દ્રો દ્વારા જે પૂજન સત્કાર થયા, એમની નિર્વિકારિતા વગેરે જોઈ. હવે આ થોડીક એની લાયકાતનો પરિપાક થયો છે અને ત્યાંથી માથું નીચું કરી નિશાસા નાખતો ઓલો ચાલ્યો ગયો. આ બાજુ મહાત્મા સમ્રાદિત્ય એ તો હવે રાગ દ્વેષ રહિત બન્યા છે એટલે કરુણા ના હોય, પણ અંદરથી જાણે છે કે અનંત પાપ કર્મ બાંધીને છે ને ઓલો ચાલ્યો ગયો છે. એને કર્યું શું? આટલી વારમાં અનંત પાપ કર્મ બાંધી લીધા. એટલે વેલંદરે પૂછ્યું કે ભગવાન આ મરીને ક્યાં જશે? તો કીધું કે નરકમાં જશે, અનંત સંસાર ભટકશે અને ઘોર દુઃખ પામશે. કારણ કે આવા નિર્દોષ મહાત્મા ઉપર છે ને એને એવો ઉપસર્ગ કર્યો છે અને સાથે સાથે એને મારી નાખવાનો ભાવ કર્યો છે. એક વસ્તુ સમજી રાખો, તમે છે ને આપણે ત્યાં નિયમ છે, તમે એક સામાન્ય માણસને મારી નાખો એનાથી જે સજા તમને કોર્ટ કરે, ખાલી તમે સુપ્રીમ કોર્ટના જજ વિશે કે સુપ્રીમ કોર્ટ વિશે કે પ્રેસિડેન્ટ વિશે કંઈ પણ અયોગ્ય વાત પણ કરો ને તો એના કરતા અઘરી સજા મળે. ખ્યાલ આવે છે હું શું કહું છું? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેમ વ્યક્તિ પાવરફુલ, જેટલી ઊંચી, જેટલા ઊંચા પદનો વ્યક્તિ, એની સાથે અનુચિત વર્તન કરવાથી એટલી જ મોટી સજા મળે. રસ્તા ઉપર ચાલી રહેલા કોઈ ભિખારીને તમે ગાળ આપી દેશો તો તમને પોલીસ એટલી સજા નહીં કરે. તમે સમજાવ શું કહું છું? પણ કોઈ છે ને ચીફ મિનિસ્ટર ને તમે મારશો, ગાળ આપશો, કોઈ એસીપી ડીસીપી ને, કોઈ કમિશનર ને પબ્લિકલી, તો છે ને તમારા ઉપર કાર્યવાહી થશે અને એની સજા મોટી હશે. એ જ રીતે આ દુનિયામાં જેટલા ઊંચા વ્યક્તિઓ છે, આમાં જગતમાં સૌથી ઊંચામાં ઊંચા સત્પાત્ર અને શ્રેષ્ઠ પાત્ર અગર જો કોઈ હોય તો તીર્થંકરો છે. એમના પછી ગણધરો છે, કેવલીઓ છે, બરાબર છે, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, અમુક સાધુ ભગવંતો, પ્રભાવકો, આ બધા હોય છે. સમ્રાદિત્ય જેવા અત્યંત વિશુદ્ધ ભાવવાળા અને એકદમ ઊંચી આત્મ પરિણતિ વાળા સાધુ ભગવંતને મારી નાખવા માટેનો, એટલે એમની હિંસા કરવાનો જે પ્રયત્ન છે એના અને પણ તીવ્ર ભાવથી કર્યું હોવાને કારણે ઓલો નરકમાં જ જશે, એને નરક ગતિ જ બાંધી લીધી છે. પણ એટલું ખરું કે એને છે ને આ ભવની અંદર ચડતી થાય એવું બીજ નાખી દીધું, આગળ જતા ચડતી થાય એવું બીજ નાખી દીધું. હવે એક તો એની વેર પરંપરા એને બંધ થવાની, કારણ કે આ તો હવે મોક્ષમાં જવાના આ ભવ પછી, એટલે આને દ્વેષ કરવા માટે ઓલો પાત્ર મળશે જ નહીં. બરાબર છે? અને જે અનુબંધ પણ હતા ને એના, એ પણ હવે ઢીલા પડી ગયા હતા, તૂટી ગયા હતા, જે સંસ્કાર હતા દ્વેષના આ દ્રશ્ય જોવાથી. એટલું એને ફરક પડ્યો. હવે કેવલ જ્ઞાની મહાત્મા સમ્રાદિત્ય છે ને ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. એમની ધર્મદેશના ઘણી લાંબી છે, હું આખી નહીં લઉં, કારણ કે till 10:30 આપણે બધું કમ્પ્લીટ કરવાનું છે. એટલે કે છે કે હે મહાનુભાવો, જેવી રીતે સોનાનો અને માટીનો અનાદિકાળનો સંબંધ હોય છે, એવી રીતે છે ને જીવ અને કર્મનો પણ અનાદિકાળનો સંબંધ છે. ઘણા લોકોને છે ને બહુ પ્રશ્ન થતા હોય છે. જો હવે આખી તત્વજ્ઞાનની વાતો છે આની અંદર, આ તત્વજ્ઞાન બહુ લાંબુ છે એટલે હમણાં હું કઈ બધું વિસ્તાર કરતો નથી, પણ વિસ્તાર કરીએ ને તો દિવસો ઓછા પડે. કારણ કે ઘણા લોકો પ્રશ્ન કરતા હોય ને કે પેલા આત્મા ઉપર સૌથી પહેલું કર્મ કયું લાગ્યું? અરે બાપા, આત્મા અને કર્મ અનાદિકાળથી ભેગા જ છે. આત્માની શરૂઆત ક્યારથી થઈ? આ દુનિયાની શરૂઆત ક્યારથી થઈ? પેલા મરઘી આવી કે પેલા ઈંડું આવ્યું? અરે પણ આ જે પ્રશ્ન છે ને કે પેલા શું હતું? અરે પેલા જ કંઈ હતું જ નહીં. પેલા તમે જે પેલા શબ્દ બોલો છો ને, આ પેલા નામની વસ્તુ જ કંઈ હતી નહીં. અનાદિ એટલે સમજ્યા? અનાદિ એને કહેવાય કે જેની આદિ જ નથી. અને જેની આદિ નથી એમાં પછી પેલું શબ્દ ક્યાંથી લગાડી શકો? એટલે એ કે છે કે જો આત્મા અને કર્મ અનાદિકાળથી ભેગા છે તો પછી છે ને ભવિષ્યમાં છૂટા કેમ થશે? પ્રકૃતિથી જ છે ને બંને ભેગા જ છે, તો પછી છૂટા કેવી રીતે થશે? આવા અનેક તત્વજ્ઞાનના પ્રશ્નો છે, એના ઉત્તર આ પોતાના વ્યાખ્યાનની અંદર આપે છે. અને કે છે કે આત્મા અને કર્મનો સંબંધ પણ અનાદિનો છે અને કર્મોના કારણે જીવ છે ને જીવમાં વિચિત્ર વિકારો જન્મે છે. 84 લાખ જીવાયોનીમાં જન્મે છે અને મરે છે, આદિ વ્યાધિ ઉપાધિ ભોગવે છે અને અશુભ વેદનાઓ ભોગવે છે. કે છે કે આ મનુષ્ય જીવનમાં છે ને અનિષ્ટના સંયોગથી
અને ઈષ્ટના વિયોગથી જીવ દુભાયા કરે છે. મહામોહથી મૂઢ બની હેરાન થાય છે. મોહના ઉદયમાં વર્તતો જીવાત્મા પોતાના હિત અહિતને છે ને જાણતો નથી. મારા માટે શું હિતકારી, મારા માટે શું અહિતકારી, એની એને ઘટાકમ પડતી નથી. અહિતકારીને ઓલો હિતકારી સમજે છે અને હિતકારીને અહિતકારી સમજે છે. આ મહામોહના પ્રભાવે મૂઢ બનેલા જીવો હિતકારીનો ત્યાગ કરે છે અને અહિતકારીનો સ્વીકાર કરે છે અને પરિણામે જીવાત્મા મહા આપત્તિમાં ફસાય છે. ને કહે છે કે માટે સર્વપ્રથમ મૂઢતાનો ત્યાગ કરો, મૂઢતાનો ત્યાગ કરો. અને સ્ટેપ બાય સ્ટેપ પછી બધા આત્મકલ્યાણના રસ્તા બતાવે છે કે મૂઢતાનો ત્યાગ કરી પછી આમ કરો, પછી તેમ કરો, પછી આગળ જતા છે ને દુરાગ્રહનો કદાગ્રહનો ત્યાગ કરો, શુભ ધ્યાન કરો, કર્મના બંધન તોડો. આ રીતે બધી પ્રોસેસ સમજાવીને કે છે કે છેલ્લે બધા જ સર્વ કર્મ બંધનોને તોડી અને આત્માને પરમ વિશુદ્ધ કરો. એકવાર આત્મા પરમ વિશુદ્ધ બની જાય પછી છે ને એને વળી પાછા કર્મ લાગી શકતા નથી. નહીં તો ઘણા લોકોને એમ પણ પ્રશ્ન થાય કે ભાઈ આત્મા પર છે ને ચોટેલા કર્મ આપણે બધા કાઢી નાખીએ, મોક્ષમાં જતા રહીએ, વળી પાછા કર્મ ચોટી જાય તો કેમ નથી ચોટતા? તો એનું આખું છે ને લોજિકલ જવાબ છે, પણ એ બહુ લાંબો છે. એક વખત પરમ વિશુદ્ધ બની ગયા પછી છે ને પુનઃ કર્મ લાગી શકતા નથી. આત્માના કર્મબંધના હેતુઓ જ રહેતા નથી, પછી કર્મબંધ કેવી રીતે થાય? એટલે જે રીતે છે ને સોનું માટી સાથે ઘણા વર્ષોથી જમીનમાં સંકળાયેલું હોય છે, પણ પ્રોસેસ કર્યા પછી તમે ત્યારે છે ને એ સોનાને સોનું એટલે ક્લિયર કરી દો, માટી દૂર કરી દો, એના પછી છે ને એ સોનું વળી પાછું છે ને માટીમાં બનતું નથી. આ વ્યવહાર જગતમાં વાત છે, સ્થૂલથી સમજવા જેવી વાત છે. પછી સોનું સોનું જ રહી જાય છે. એટલે કે છે કે મહાનુભાવો કર્મોથી મુક્ત થયા પછી છે ને તમે શાશ્વત પરમ સુખ પામશો અને માટે તમે ગુણોને સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરો. આ બાજુ થયું એવું છે કે સૌધર્મ ઇન્દ્ર છે ને એ કેવલ જ્ઞાની ભગવાનની પૂજા વંદના કરી અને સપરિવાર સાથે તેઓ વળી પાછા આકાશ માર્ગે પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા, પણ અહીંયા એમની દેશના ચાલુ છે હજી. બરાબર છે. હવે મુનિચંદ્ર રાજા છે ને આમની એક જે દેશના પૂરી થઈ આત્મા અને કર્મના સંબંધ રિલેટેડ જે એમની દેશના હતી અને કઈ રીતે અનાદિકાળથી આત્મા કર્મ સાથે સંકળાયેલો છે, કઈ રીતે એનાથી છૂટવું અને છૂટ્યા પછી આત્મા કેવો થાય છે, કેવો ગુણિયાલ બને છે, એનામાં એની કેવી શક્તિઓ છે જે જાગૃત બને છે, એ શક્તિઓને ઢાંકી દેનારા કર્મો જ મૂળ અડચણરૂપ હતા, એ દૂર થવાથી કેવી શક્તિઓ પ્રાપ્ત થાય છે, મૂળથી આત્મા કેવા શક્તિઓનો સ્વામી છે અને છેલ્લે શું સુખ પામે છે અને વળી પાછો શુદ્ધ બન્યા પછી ક્યારે પણ કર્મ એને ચોટી શકતા નથી. આ બધો વિષય પૂરો કરે છે, દેશના પૂર્ણ થાય છે ત્યારે આ સૌધર્મેન્દ્ર વયા જાય છે. હવે મુનિચંદ્ર રાજા ઉજ્જૈનીનો રાજા જે આમનો પુરુષ સિંહ મહારાજાનો ભાણેજ છે, એ રાજાએ વિનયપૂર્વક પૂછ્યું જે એના મનમાં સંશય હતો કે પેલો અધમ ચંડાલ છે ને, પેલા અધમ ચંડાલે આપના ઉપર ઉપસર્ગ કર્યો એનું કારણ શું? તો એનો જવાબ આપતા એ કે છે કે રાજન એમાં કારણભૂત છે મોટો પાપાનુબંધ, પાપનો અનુબંધ. નવ ભવથી એ પાપનો અનુબંધ ચાલ્યો આવે છે અને સંક્ષેપમાં એ 9 ભવની હું વાત તને કહું છું. એટલે હવે આ સમ્રાદિત્ય કેવલીએ પોતાના આખા શરૂઆતના ભવથી ચિત પ્રતિષ્ઠિત નામનું નગર હતું, ત્યાં મહારાજા આ રહેતા હતા, એમનો દીકરો હું ગુણસેન હતો અને આ ચંડાલ જે ગિરિશેણ છે ત્યારે પુરોહિત પુત્ર અગ્નિ શર્મા હતો. મેં એને ઘોર કષ્ટ આપ્યા હતા, પરિણામે નિકાચિત પાપ કર્મ બાંધ્યા હતા. અગ્નિ શર્માએ તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરી હતી અને છેલ્લે આવી રીતે પારણાના પ્રસંગો આવ્યા હતા અને ભવો ભવ મને મારવાનું નિયાણું કર્યું હતું. આ અમારા બંનેનો પહેલો જન્મ હતો, એક જેમાં અમે લોકો બંને ભેગા થયા હતા. બરાબર છે. ત્યાંથી એ ભવમાં મારા આત્મામાં ધર્મનું બીજ રોપાયું હતું. ઓલો તો એમ છે ને પાપાનું બંધી જીવન હતું, પાપાનું બંધી પણ એને એક નિયાણું કર્યું હતું મને મારવાનું. બીજા જન્મમાં હું સિંહ નામનો રાજા હતો અને આ ચંડાલનો જીવ હતો મારો દીકરો આનંદ કુમાર, એને મારો વધ કર્યો હતો. ત્રીજા ભાવમાં હું મંત્રી પુત્ર શિખી કુમાર હતો અને આ ચંડાલ મારી માતા જાલિની સ્વરૂપે હતો. ત્યારે પણ છે ને એ જન્મમાં માતાએ મને ઝેર આપીને માર્યો હતો પાપાનું બંધના કારણે. દરેક ભાવમાં એને પાપની બુદ્ધિ મળતી ગઈ. ચોથા ભાવમાં હું હતો ધન કુમાર અને આ ચંડાલનો જીવ હતો મારી પત્ની ધનશ્રી.
ત્યારે પણ એ ભાવમાં એને મને સળગાવીને માર્યો હતો. 5મા ભાવમાં હું હતો જય અને આ ચંડાલનો જીવ હતો વિજય. અમે બંને સગા ભાઈઓ હતા. એ ભાવમાં પણ છે ને એને મારો વધ કર્યો હતો. 6થા ભાવમાં હું ધરણ હતો અને આ ચંડાલનો જીવ હતો મારી પત્ની લક્ષ્મી. એ ભાવમાં પણ છે ને એને મારા ઉપર ચોરીનો આરોપ કરી અને મને સૂળી પર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ક્ષેત્ર દેવતાના પ્રભાવથી હું બચી ગયો. 7મા ભાવમાં હું હતો સેન કુમાર અને આ ચંડાલનો જીવ હતો વિષણ કુમાર. એને મને મારવા માટે પ્રયત્ન કર્યા પણ હું મરી શક્યો નહીં. બંને પિતરાઈ ભાઈ હતા અમે. 8મા ભાવમાં પણ હું રાજકુમાર ગુણચંદ્ર અને આ ચંડાલનો જીવ વાણમંત્ર વિદ્યાધર. એને મને મારવા ખૂબ પ્રયત્ન કરેલા પરંતુ મારી શકેલો નહીં, કારણ કે એની પાસે પુણ્ય કાચું હતું. પાપાનું બંધ, પાપની બુદ્ધિ પ્રાપ્ત થઈ, પણ પુણ્ય બળ ઓછું પડ્યું એટલે મરીને 7મી નરકમાં ગયો અને ત્યાંથી નીકળી અનેક ભાવ કરી અને આ ગિરીશણ ચંડાલ બન્યો. હું મરીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં અનુત્તર દેવલોકમાં ગયો, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી અને આ જન્મમાં સમ્રાદિત્ય બન્યો. આ છે અમારી 9 ભાવની સંઘર્ષ કથા. આ આખી કથા જે આપણે શરૂઆતથી ચાલુ કરી ને, આ એકચ્યુઅલી સમ્રાદિત્ય કથા, સમ્રાદિત્ય કેવલી આ મુનિચંદ્ર સૂરીને કહે. મુનિચંદ્ર સૂરી શું? મુનિચંદ્ર રાજકુમારને કહે. એટલે આખી સંઘર્ષ કથા અત્યાર સુધી ગુણસેનના ભાવથી ચાલુ કરીને અત્યાર સુધીની આખી કથા સાંભળીને રાજા મુનિચંદ્ર, રાણી નર્મદા, પેલો ક્ષેત્રપાલ વેલંધર, સામંત રાજાઓ વગેરે ઘણા જીવો વૈરાગ્ય પામ્યા. હવે ક્ષેત્રપાલ વેલંધર તો દીક્ષા ન લઈ શકે, પણ મહારાજા મુનિચંદ્રે કહ્યું કે હે ભગવાન, આ ચંડાલના ભાવમાં મને તો અજ્ઞાન જ મૂળ કારણ લાગે છે. રાજા મુનિ ભગવાન કે છે કે અજ્ઞાન સાથે સાથે જે અનુબંધ છે ને, અનુબંધ શક્તિ આખી જુદી છે. એનું વર્ણન આપણે પહેલા કર્યું છે એટલે હમણાં બહુ વિસ્તાર નથી કરતો. કર્મમાં રહેલી નવા કર્મ બાંધવાની શક્તિ એને અનુબંધ કહેવાય છે. અત્યારે મેં પાપ બાંધી લીધું કે આવનારા ભાવમાં હું એને મારીશ, ત્યારે મને મારવાની બુદ્ધિ મળશે, બરાબર છે, અને હું એને મારીને બીજા નવા કર્મ બાંધીશ. એ કર્મ પણ એવા હશે કે જે આવનારા ભાવની અંદર મને એને મારવાની બુદ્ધિ આપશે. તો વળી પાછું એને મારીશ. મારતી વખતે છે ને વળી પાછા કર્મ બાંધીશ. એટલે પાપ કરાવે એવા કર્મ, પાપ કરાવે તમારી પાસેથી. જ્યારે તમે પાપ કરો ત્યારે વળી પાછું છે ને નવા પાપ કરવાની બુદ્ધિ આપે, એવા કર્મ બંધાય. એટલે આખી પાપની પરંપરા ચલાવે, એને અનુબંધ કહેવાય. કર્મમાં રહેલી નવા કર્મ બંધાવી આપવાની શક્તિ. એટલે આ ચંડાલનો જીવ 7મી નરકમાંથી આવ્યો છે. અત્યારે મારા ઉપર જે એને ઉપસર્ગો કર્યા, વેર ભાવના પૂર્વક હિંસાના પરિણામો ઘોર, બરાબર છે, એને જે કર્યા એના કારણે વળી પાછો હવે આ 7મી નરકમાં જવાનો છે. એટલે 7મી નરકમાંથી આવ્યો છે અને હવે 7મી નરકમાં જશે. રાણી નર્મદાએ કહ્યું કે ભગવાન, આ નારકો કેવા પ્રકારના હોય અને નરકમાં વેદના કેવા પ્રકારની હોય. હવે ત્યાંથી એમણે 3 ગતિઓનું વર્ણન ચાલુ કર્યું. દેવતાઓ, સોરી, મનુષ્યોને અને તિર્યંચોને તો બધા જોતા હોય છે, જનાવરોને તો આપણે જોતા હોઈએ છીએ રોજ, અને માણસોને જોતા હોઈએ છીએ. એટલે એમણે દેવતાનું અને નરકનું વર્ણન પૂછવાનું શરૂ કર્યું. રાણી નર્મદાએ કીધું કે ભગવાન, આ નારકો કેવા પ્રકારના હોય અને નારકીમાં છે ને વેદના કેવા પ્રકારની હોય. આ મુનિચંદ્ર રાજાની પત્ની છે રાણી નર્મદા. આજે છે ને કદાચ થોડુંક 11:30 વાગે તો ચિંતા નહીં કરતા, પણ આજે કથા આપણે કમ્પ્લીટ કરશું એની હાવ, બરાબર છે. એટલે કેવલ જ્ઞાની સમ્રાદિત્યએ કીધું કે હે ધર્મશીલે, સંક્ષેપમાં હું તને નારકીઓનું સ્વરૂપ કહું છું, તે તું સાંભળ. આ નારકીઓ અંદરના ભાગમાં ગોલ, બહારથી ચોરસ અને નીચે અસ્ત્રાના આકારની હોય છે. નિરંતર અંધકારમય હોય છે, નિરંતર અંધકારમય હોય છે. ત્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કે તારા હોતા નથી કે જેના કારણે ત્યાં અજવાળા હોય, ત્યાં અંધારું જ હોય. એ નારકીની ધરતી, નરકની જે ધરતી છે ને એ આખી કેવી હોય તો કે માંસ, મેદ, ચરબી, લોહી અને પરુના કીચડથી આખી લેપાયેલી હોય. ત્યાં અત્યારે તમે જેવી જમીન ઉપર બેઠા છો ને એવી શુદ્ધ જમીન તો હોય જ નહીં.
ત્યાંની ધરતી આખી કેવી માંસ, મેદ, ચરબી, લોહી અને પરુના કીચડથી આખી લેપાયેલી હોય. અને ત્યાં દુર્ગંધ કેવી હોય તો કે અશુચિ, વિષ્ટા જેવી દુર્ગંધ ત્યાં 24/7 ફેલાયેલી હોય. આવું દુર્ગંધી વાતાવરણ જ હોય. અગ્નિ અને કબૂતરના રંગ જેવો રંગ હોય છે નારકીનો. અગ્નિ અને કબૂતરના રંગ જેવો નારકીનો રંગ હોય છે. ત્યાંનો સ્પર્શ એકદમ કઠોર હોય છે. અશુભ અને દુસ્સહ હોય છે, સહન ન થાય એવું. ત્યાંનું પાણી છે ને શું કહેવાય તો કે ખારું હોય છે. અને બરફના કાંકરા હોય છે. ચરબીનો કાદવ હોય છે. પરુની નદીઓ વહેતી હોય છે. લોહીના ઝરણા વહે છે. આવું જ વાતાવરણ હોય ત્યાં. ચરબીનું કાદવ હોય, પરુની નદીઓ વહેતી હોય, લોહીના ઝરણા વહેતા હોય, કીડાઓના ઢગલા હોય, અગ્નિના રંગ જેવા લાલચોળ લોહી સ્તંભો હોય. લોહ સ્તંભો આખા. કારણ કે આ તો ખાલી વર્ણન કરે છે. પછી છે ને એમાં પરમાધામીઓ કેવી રીતે વેદના આપે એનું બધું પણ વર્ણન છે. પછી કહે છે કે ભયંકર સર્પોના ટોળે ટોળા હોય, કઠોર લૂ વાતી હોય, તેવા વાયરા વાતા હોય, ધગધગ કરતા છે ને દાવાનળ સળગતા હોય. વિવિધ યંત્રોમાં જે આપણી ગાણી હોય ને, ગાણી ચક્કીમાં આપણે લોટ પીસાવા જઈએ ને તો એવા પ્રકારના યંત્રો હોય. ઉસનો રસ જેમાંથી નીકળે એવા યંત્રોમાં આ નારકીઓ જે હોય એ અત્યંત આકુળ વ્યાકુળ બનીને નારકીઓ એની અંદર પીસાતા હોય. નારકી જીવો એની અંદર રહેતા હોય છે આવી રીતે. અને નારકીના માર્ગો ઉપર લોઢાની, લોખંડની અતિ તીક્ષ્ણ ગરમ ગરમ ખીલીઓ હોય. તમે સમજ્યા? કાંટાવાળી, કાંટા જેવી લોખંડની શલ્ય જેવી આમ કહેવાય ને તો કે મોટી મોટી તીક્ષ્ણ ખીલીઓ હોય, એ પણ ગરમ ગરમ. એના રસ્તા ઉપર કાંટા પથરાયેલા હોય, ખાડા ટેકરા હોય. તમે ચાલો એટલે તમને વાગે જ. પરમાધામી એક સેકન્ડ મોડો પડે ને તમને દુઃખ આપવામાં, ત્યાંનું વાતાવરણ જ એવું હોય કે તમે એક સેકન્ડ પણ સુખનો અનુભવ કરી જ ન શકો નરકમાં. તમે સમજ્યા? એક સેકન્ડ પણ સુખનો અનુભવ કરી જ ન શકો તીર્થંકરોના કલ્યાણક સિવાય. એવું ત્યાંનું વાતાવરણ જ એવું છે. એટલે નરકમાં છે ને તલવારો, ચક્રો, ચક્ર હોય ને ચક્ર, પછી વાસલાઓ, ભાલા, ત્રિશુલ વગેરે શસ્ત્ર હોય જ છે. અને ત્યાં બધું જ ખરાબ, દુર્ગંધમય અને અશુચિમય હોય છે. ઘણી વખત તો એમને એમ તલવાર પડતી હોય ઉપરથી, ચક્રો ફરતા હોય, તમને કાપીને વયા જાય. આવી ભયંકર નરકવાસ વાળી નારકીઓમાં જીવો પ્રચંડ પાપ કરીને ઉત્પન્ન થાય છે. હે મહાનુભાવ, નારકીના જીવોનો રંગ કાળો જ હોય. પીછા વિનાના કબૂતર જેવો એમનો દેખાવ હોય. કબૂતરને જુઓ અને એમાંથી પીછો કાઢી નાખો તો કેવા લાગે કબૂતર? એવા ગંદા, દીઠા ગમે નહીં. એટલે પીછા વિનાના કબૂતર જેવો એમનો દેખાવ હોય. એમને જોતા અતિ ત્રાસ ઉત્પન્ન થાય આપણને. તેવા અતિ કાળા વર્ણવાળા હોય છે. ભયંકર દેખાવ હોય છે. જોતાની સાથે છે ને આપણને ગમે નહીં જોવા એવા હોય છે. અત્યારે ઘણા લોકો છે ને સુંદર દેખાવા માટે બહુ પ્રયત્ન કરતા હોય છે ને, બરાબર છે. જેવા તેવા ક્રીમો, પ્રાણીઓની જેમાં હિંસા થયેલી હોય, કેટલાક સસલાઓ, કેટલાક ઉંદર, બરાબર છે, કેટલાક વાંદરા ઉપર જેના પ્રયોગ થયા હોય કેમિકલોના, અને પછી જે ક્રીમ પાસ થયા હોય એ સુંદર બનવા માટે તમે જે લગાડતા હો, બરાબર છે, એ આગળ જતા છે ને એવા કર્મ બંધાવે કે આવી રીતે ભોગવવા પડે. નારકીના જીવો હંમેશા ભયભીત જ રહે છે. 24/7 અંદરમાં ભય પડ્યો જ હોય કે ક્યારે પરમાધામી આવશે મને મારશે, ક્યારે બીજું કોઈ શસ્ત્ર આવશે મને મારશે, ક્યારે બીજો કોઈ નારકી આવશે મને મારશે. નિત્ય ત્રાસ પામે છે અને બીજા જીવોને ત્રાસ પમાડે છે. સદૈવ ઉદ્વેગ વાળા અને ભયભીત રહે છે. કે છે કે હે દેવી, નારકીના જીવોની ભયાનક વેદનાઓ સાંભળીને તું ગભરાઈ જઈશ. તેઓના ક્રૂરતાથી મસ્તક કાપવામાં આવે છે. તેમના શરીરને છે ને કરવતથી કાપવામાં આવે છે. સૂળી ઉપર ચડાવી વિંધી નાખવામાં આવે છે. તેમની જીભ છેદી નાખવામાં આવે છે. તેમના અંગોપાંગ કાપી નાખવામાં આવે છે કચુંબરની જેમ. અને તે જીવોને તાંબા, સીસાના ઉકળતા રસ પીવડાવવામાં આવે છે. તે જીવો ઉપર વજ્રમુખી હિંસક પશુઓ હોય, એ જીવો ઉપર છે ને નારકીઓ ઉપર વજ્રમુખી હિંસક પશુઓ કે પક્ષીઓને છોડવામાં આવે છે. એ પશુઓ કે પક્ષીઓ છે ને એ જીવને છે ને આખા પીખી નાખે છે.
નારકીના જીવોના શરીરના ટુકડા કરી બલિ આપવામાં આવે છે. રાક્ષસી જાનવરો છે ને એ ઘોર કદર્થના કરે છે. પછી તીક્ષ્ણ છરીઓથી છે ને શરીરને છોલી નાખવામાં આવે છે. જેમ આપણે છે ને કાકડી ટમેટાના છાલ ઉતારીએ એમ. લાલ ચોળ તપેલા થાંભલાઓ સાથે છે ને એમને ચોટાડવામાં ભેટાડવામાં આવે છે. ચારે બાજુ તીક્ષ્ણ શસ્ત્ર ગોઠવી અને વચ્ચે નારકીના જીવોને ઉભા રાખી એમના ઉપર સળગતી પથ્થરશિલાઓ છે ને એ પાડવામાં આવે છે. સળગી રહેલી પથ્થરશિલાઓ. એ કે છે કે આ તો એના સિવાય અનેક પ્રકારના શીત ઉષ્ણ વગેરે અનેક વેદનાઓ છે ને એ લોકોને ત્યાં હોય છે. નર્મદા રાણીએ કીધું કે ભગવાન આપે મારા ઉપર કૃપા કરી છે ને નરકનું વર્ણન સંભળાવ્યું. હવે એવા ઉપાય બતાવવાની દયા કરો કે અમારે નરકમાં ન જવું પડે. તો એ ઉપાય બતાવે છે. પછી છે ને બીજી રાણી જેનું નામ સુલમંજરી છે એને વિનયથી પૂછ્યું કે હે ભગવાન મેં તો એવા પાપ નથી કર્યા કે મને નરકમાં જવું પડે, પરંતુ હું તો દેવલોક કે સ્વર્ગલોક અંગે જાણવા ઈચ્છું છું કે દેવોના ઘર કેવા હોય, દેવો કેવા હોય, ત્યાં સુખ કેવા પ્રકારના હોય, આ બધું મારે જાણવું છે. એટલે કેવલ જ્ઞાની ગુરુ ભગવાન હવે સ્વર્ગનું વર્ણન ચાલુ કર્યું. બરાબર છે. ત્યાં દેવોના ઘર વિમાન સ્વરૂપ હોય છે. વિમાન ભિન્ન ભિન્ન આકાર વાળા હોય છે, સ્વચ્છ હોય છે, સુવાળા હોય છે, ચકચકિત હોય છે, રજ વિનાના હોય છે, ડાગ વિનાના હોય છે, કઠણ હોય છે, જોતા જ આહલાદ ઉત્પન્ન થાય તેવા હોય છે. એ વિમાનો રત્નમય હોય છે. વિમાનો જોવાલાયક મનોરમ નયનરમ શું કહેવાય તો કે નયનાભિરામ હોય છે. એ વિમાનો ક્ષેમ કરનારા કલ્યાણ કરનારા હોય છે. એ વિમાનોની શું કહેવાય તો કે રક્ષક દેવો રક્ષા કરતા હોય. સુંદર કોતરણી વાળા તોરણો માલાઓ હોય છે. બરાબર છે. કેવું સંગીત હોય છે ત્યાં. એટલે આનું બહુ લાંબુ ચોડું વર્ણન કરે છે બધું. કેવા વાજિંત્રો હોય છે, ત્યાંનું સંગીત કેવું હોય છે, ત્યાંના બગીચાઓ કેવા હોય છે, ત્યાંના પુષ્પ કેવા હોય છે, ત્યાંનું શરીર કેવું હોય, શરીરની કાંતિ કેવી હોય, ત્યાં દેવતાઓનું બળ કેવું હોય, આ બધું કે છે. એ કે છે કે ગળામાં હાર, હાથ ઉપર કળા, બાજુબંધ, કાને સુંદર કુંડલ અને માથે મુગટ પહેરતા હોય છે. હવે એ છે ને હું અત્યારે બધું કરતો નથી. ત્યાંની નૃત્યાંગનાઓ, નૃત્ય, જળાશયો, સરોવરો અને કે છે કે આ રીતે છે ને આનંદપૂર્વક અને વિલાસપૂર્વક દેવતાઓનું જીવન હોય છે. અને આવી દેવીઓ સાથે છે ને દેવો સદૈવ ક્રીડારત હોય છે. અમુક નીચેના દેવતાઓ ઉપરના દેવતાઓનું સુખ વળી જુદું હોય છે. અને જીવનનો સમય ક્યાં પસાર થઈ જાય એની તો એમને ખબર પડતી જ નથી. તો એ કે છે કે હે સૌમ્ય, આ રીતે તારા પ્રશ્નનો ઉત્તર મેં આપ્યો. એટલે ત્રીજી રાણી સુલોચનાએ વિનયપૂર્વક પૂછ્યું કે ભગવાન આપે જે દેવલોક અને દેવીનું વર્ણન કર્યું તે અમે સાંભળ્યું, અમને ગમ્યું, પરંતુ એ દેવોનું સુખ પણ શાશ્વત તો નથી ને, એ પણ પૂરું તો થઈ જાય છે. ગુરુ ભગવાન કહે છે કે ના, એ સુખ પણ છે ને શાશ્વત નથી હોતા. દેવોના પણ છે ને શું કહેવાય તો કે મૃત્યુ થાય છે. તો પછી ભગવાન આવા સુખોથી સર્યું, આવા સુખોથી અમારે શું? આ દૈવી સુખો કરતા છે ને સિદ્ધ ભગવંતોના સુખ વધારે સુંદર છે ને. અમને સિદ્ધોનું સુખ શાશ્વત છે ને. તો એ કહે છે કે હે ધર્મશીલે, દેવોના સુખ અને સિદ્ધ ભગવંતોના સુખ વચ્ચે તો ઘણું 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 અંતર છે. કમ્પેરિઝન જ ન થઈ શકે. બરાબર છે. અને પછી એમણે છે ને એ દેવતાઓના પરાકાષ્ઠાના સુખમાં કેટલી ત્રુટિઓ છે ને કેટલી ખામીઓ છે, અને સિદ્ધ ભગવંતોનું સુખ કેવું પૂર્ણ છે અને કેવું સુંદર છે એનું વર્ણન શરૂ કર્યું. મુક્તિના સુખનું આખું, મોક્ષના સુખનું. બરાબર છે. અને પછી એક ઉપનય કથા પણ કહી. અને આ બધું થયું એમના ઉપદેશથી છે ને આ રાજા મુનિચંદ્ર છે. હવે આ કેવલ જ્ઞાની સમ્રાદિત્યની આખી ધર્મદેશના સાંભળી, નરકનું, સ્વર્ગનું, મોક્ષનું સ્વરૂપ સાંભળી પરસદામાં બેઠેલા રાજા મુનિચંદ્રને રાણીઓ જે નર્મદા, સુલમંજરી અને સુલોચના છે તથા સામંત રાજાઓને વૈરાગ્ય થયો. એમનું ચારિત્ર મોહનીય કર્મ ક્ષય પામ્યું. એમણે ચારિત્ર ધર્મ સ્વીકારવાની ભાવના જાગી. ઉભા થઈ અને વિનંતી કરી. અને શું કહેવાય કે વિનંતી કરે છે દીક્ષા માટેની. એટલે સમ્રાદિત્ય ગુરુ ભગવાન કહે છે કે ખરેખર કેવલી ભગવાન કહે છે કે તમે સૌ ધન્ય છો. તમે શુદ્ધ ચારિત્ર ભાવથી તો પ્રાપ્ત કર્યું જ છે. તમે શુદ્ધ ચારિત્ર ભાવથી તો પ્રાપ્ત કર્યું જ છે. હવે આ ચારિત્ર ધર્મ
નિર્વાણનું અદ્વિતીય કારણ છે, મોહનું મારણ છે, રાગના બંધન તોડી નાખનાર છે. હે મહાનુભાવો, તમે સંયમ ધર્મનો સ્વીકાર કરો, એ જ તમારા માટે યોગ્ય છે. એટલે એ કે છે કે અમને અમારા કર્તવ્યો પૂર્ણ કરીને આપની પાસે આવીએ છીએ. એટલે બીજા કોકને આગળ ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી અને આ લોકો આવ્યા છે. ઉજ્જૈનીના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા રાજ પરિવાર સાથે. ઘણા બધા લોકો દીક્ષા લેવા માટે આવ્યા છે. રાજકુમાર ચંદ્રયશનો રાજ્યાભિષેક થઈ ગયો. રાજ્યમાં સર્વત્ર મહાદાન આપવામાં આવ્યું, જીન મંદિરોમાં મહોત્સવો થયા. આ બધું 2 દિવસમાં જ કાર્ય પતી ગયું. ત્રીજા દિવસે શુભ મુહૂર્તે રાજા રાણી અને સામંતો વગેરે ખૂબ આડંબર સાથે ગૃહ ત્યાગ કરી નગરના બહારના ઉદ્યાનમાં પધાર્યા. પગપાળા કેવલી ભગવંતોની પાસે આવ્યા અને કેવલી છે ને કોઈને પણ દીક્ષા ના આપે, પોતાના શિષ્ય ન બનાવે. એટલે સમ્રાદિત્ય ના જે મુખ્ય શિષ્ય હતા શીલદેવ, આ શીલદેવે છે ને રાજ પરિવારને વિધિપૂર્વક દીક્ષા આપી અને હવે આ સ્થવિરોની સાથે આ લોકો વિચારશે, એમની સાથે એમના અનુશાસનમાં રહેશે. કારણ કે કેવલી ભગવાન અનુશાસન ના આપે ક્યારે પણ. એટલે અન્ય પ્રજાજનોએ પણ છે ને ઘણા લોકોએ દીક્ષા ગ્રહણ કરી. નૂતન રાજા ચંદ્રયશે બધાને વંદના કરી અને નગરમાં પાછો ફર્યો. હવે ક્ષેત્રપાલ વેલંધરે કેવલી ભગવાનને પૂછ્યું કે ભગવાન, આપના ઉપર ઉપસર્ગ કરનાર પેલો દુષ્ટ ચંડાલ એ ભવ્ય છે કે અભવ્ય છે? તો સમ્રાદિત્યએ કહ્યું કે પેલો ભવ્ય જીવ છે. તો કીધું કે હે કૃપાનિધિ, એ જીવ શું સમ્યક્ત્વ બીજ પામી ચૂક્યો છે કે નથી પામ્યો? એટલે કે એ પ્રાપ્ત કરશે કે નહીં કરે? તો એ કહે છે કે અસંખ્ય વર્ષો વીતી ગયા પછી એને શાર્દુલસિંહ નામના એક રાજાના ઘોડાનો ભવ મળશે અને એ ઘોડાના ભવમાં એ સમ્યક્ત્વ પામવાનું છે. અને આગળ જતા કહે છે કે એ સમ્યક્ત્વના કારણભૂત ગુણ પક્ષપાતનું જે બીજ છે એ આ જન્મમાં એને વાવી લીધું છે. એને આ ભવમાં એક એવું બીજ વાવ્યું છે કે જે બીજના કારણે આગળ જતા હવે અસંખ્ય કાળ પછી, અસંખ્ય વર્ષો વીત્યા પછી એને આ બીજના કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. એટલે અસંખ્ય વર્ષો પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ એને થાય ને એના માટેનું બીજ એને આ ભવમાં વાવી નાખ્યું છે. એટલે કે છે કે હે ક્ષેત્રદેવ, અસંખ્ય ભવો વીતી ગયા પછી એ શંખ નામનો બ્રાહ્મણ થશે અને એ ભવમાં એ મોક્ષમાં જશે અને એને સિદ્ધ પદની પ્રાપ્તિ થશે. એટલે ઓલો વેલંધર દેવ પણ છે ને આનંદિત થયો, પોતાના સ્થાનમાં ગયો. એટલે અગ્નિ શર્માનું ફ્યુચર તમને શોર્ટમાં મેં કહી દીધું. અત્યારે તો મોક્ષ માર્ગની બહાર જ છે, પણ એક એવું બીજ રોપાયું છે લાયકાત રૂપે કે જે લાયકાતના પરિપાક રૂપે એને એવા આગળ જતા નિમિત્તો મળશે ને ત્યારે અસંખ્ય વર્ષો પછી આ શાર્દુલસિંહ નામના રાજાના ઘોડાના ભવમાં સમ્યક્ત્વ પામશે અને એના અસંખ્ય વર્ષો પછી એનું મોક્ષ થવાનું છે આ અગ્નિ શર્માનું. બરાબર છે? પણ અત્યારે તો 7મી નરકમાં જવાનું છે અપકમિંગ ભાવમાં. એટલે આ રીતે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા, બધું પત્યું. વર્ષો વીત્યા. કેવલ જ્ઞાની ભગવાન સમ્રાદિત્યના માતા પિતા જે સાધુ અને સાધ્વી હતા એ પણ સમાધિ મૃત્યુ પામીને સદગતિ પામ્યા. મિત્ર સાધુઓ જે પણ હતા, લલિતાંગ મુનિ, અશોક મુનિ, કામાંકુર મુનિ, એ લોકો પણ સમાધિ મૃત્યુ પામીને શું કહેવાય તો કે સદગતિની વાટે ગયા હતા. ખુદ સમ્રાદિત્ય કેવલી ભગવંતે એમને અંતિમ નિર્યામણા કરાવીને સદગતિના ગામી બનાવ્યા હતા. એમના જે મહામુનિ મોહજીત વગેરે 108 મુનિવરો અનશન કરી સર્વ કર્મનો ક્ષય કરી અને મોક્ષ સુખને પામ્યા હતા. કેવલ જ્ઞાનીએ પણ એટલે કે આ સમ્રાદિત્ય કેવલી ભગવંતે પોતાના આખા સમુદાયની જવાબદારી, પોતાના આખા સમુદાયમાં જેટલા પણ શિષ્ય પરિવાર હતો એમની ધર્મશાસનની જે પણ જવાબદારી હતી એ મહાત્મા શીલદેવને આચાર્ય પદ ઉપર સ્થાપિત કરી એમને સોંપી દીધી હતી. અને એક દિવસ એમને કહ્યું કે મહાત્માઓ, મારું નિર્માણ અયોધ્યામાં થશે, આપણે આવતીકાલે અહીંથી અયોધ્યા તરફ પ્રયાણ કરવાનું છે. સેંકડો સાધુ સાધ્વીજી ભગવાન સાથે સમ્રાદિત્ય અયોધ્યા તરફ પ્રયાણ કરી ગયા. કેટલાક ગામ નગર વિહાર કરતા કરતા અનેક જીવોને પ્રતિબોધ કરતા કરતા બરાબર છે આ શક્રાવતાર ચૈત્યના એક વિશુદ્ધ ભૂમિ ભાગમાં તેઓ વિશાળ મુનિ પરિવાર સાથે ત્યાં પધાર્યા. હવે થોડા દિવસો ત્યાં પસાર થયા, એમનો નિર્વાણનો દિવસ નજીક આવ્યો.
મધ્યરાત્રિનો સમય હતો. મધ્યરાત્રિનો સમય હતો અને આ કેવલ જ્ઞાની સમ્રાદિત્યના હવે મન વચનના કાયાના યોગ અત્યંત પ્રશસ્ત બન્યા. તેઓએ પોતાના જ્ઞાનમાં જોયું કે આયુષ્ય કર્મની સ્થિતિ હવે ઓછી છે અને વેદની આદિ બીજા આઘાતી કર્મોની સ્થિતિ વધારે છે. તો એ કર્મો આયુષ્ય કર્મ સાથે જ ભોગવાઈ જાય એના માટે સમુદ્ઘાતની ક્રિયાઓ છે. આ દંડક વગેરે કે કર્મગ્રંથ વગેરે ભણનારાઓને ખ્યાલ આવશે. હવે જે થોડી ભાષા છે એ અઘરી છે, કારણ કે જે ગુણસ્થાનક ભણ્યા છે એ લોકો સમજી શકશે. એટલે પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ અને ઉર્ધ્વ અધોલોક પ્રમાણ પોતાના આત્મા પ્રદેશોને નો દંડ કર્યો. બીજા સમયે છે ને આત્મા પ્રદેશોને પૂર્વ પશ્ચિમના કપાટ રૂપે બનાવ્યા. ત્રીજા સમયે એ જ આત્મા પ્રદેશોને મંથાન રૂપે બનાવ્યા. ચોથા સમયે આંતરાઓ પૂરી અને સંપૂર્ણ 14 રાજલોક વ્યાપી બની ગયા. આત્મા આખો એમનો કેટલો મોટો થાય? તો કે આખા 14 રાજલોક જેટલો થાય. પાંચમા સમયે આંતરા સંહરી લીધા. છઠ્ઠા સમયે મંથાને સંહરી લીધા. સાતમા સમયે કપાટને સંહરી લીધું. અને આઠમા સમયે છે ને દંડ સમેટી લઈ આત્મા શરીરસ્થ બન્યો. આખો જેટલું શરીર હતો એ શરીરની અંદર પાછો આવી ગયો. સમુદ્ઘાતની ક્રિયા પૂર્ણ કરીને તેઓએ હવે યોગ નિરોધ શરૂ કર્યો. એટલે કે અત્યાર સુધી 13મા ગુણસ્થાનકે છે, હવે 14મા ગુણસ્થાનકે જશે. મન વચન કાયાના યોગના નિમિત્તે થતું જે કંઈ પણ કર્મ બંધ હતું એ નાશ કરવા માટે, કારણ કે અત્યારે ફક્ત એક કર્મની પ્રકૃતિ બંધાય છે, શાતાવેદનીય કર્મ. બરાબર છે? એ પણ એટલા માટે કારણ કે મન વચન કાયાના યોગ ચાલુ છે એટલા માટે. હવે યોગ બંધ કરશે એટલે એ પણ કર્મ બંધ સ્ટોપ થઈ જશે. એટલે સમ્રાદિત્ય મહર્ષિએ સર્વપ્રથમ બાદર કાયોગના બળથી બાદર વચન યોગને રોંધ્યો. પછી બાદર કાયોગના આલંબનથી બાદર મન યોગને રોંધ્યો. તે પછી ઉચ્છ્વાસ નિશ્વાસ એટલે કે શ્વાસોશ્વાસ બંધ કર્યા. સૂક્ષ્મ કાયોગથી બાદર કાયોગનું રુંધન કર્યું. તે પછી સૂક્ષ્મ કાયોગથી સૂક્ષ્મ વચન યોગ રૂંધ્યો અને પછીના જ સમયે તેમણે મન યોગનો પણ નાશ કર્યો. તે પછીના સમયે સૂક્ષ્મ કાયોગનો પણ નાશ કર્યો. એટલે હવે એમનો આત્મા બોડીની અંદર પ્રેઝન્ટ હોવા છતાં પણ હવે પોતે સ્વ બળથી સ્વ સંચાલિત આખી શરીરની અંદર હલચલ એમણે સ્ટોપ કરી નાખી. ઔદારિક કાયામાં આત્મા હોવા છતાં હવે ઔદારિક કાયામાં કોઈ પણ પ્રવૃત્તિ નથી. બ્લડ સર્ક્યુલેશન જાતે સ્ટોપ કરી નાખ્યું. હૃદય હાર્ટબીટ જાતે સ્ટોપ કર્યા. વી કાન્ટ ડુ ઇટ. બરાબર છે? પછી નાડીના સ્પંદનો જે છે એ પણ જાતે સ્ટોપ કર્યા. કમ્પ્લીટલી કાયામાં હોવા છતાં માનસિક, વાચિક અને કાયિક એક પૈસા ભરની બાદર કે સૂક્ષ્મ પ્રવૃત્તિ બિલકુલ નથી. અને 13મા ગુણસ્થાનક થી હવે 14મા ગુણસ્થાનકે ગયા. બરાબર છે? ત્યારે એમણે છે ને 7 વાતોનો ક્ષય કરી. 13મા ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનકે ગયા ને એટલે સૂક્ષ્મ ક્રિયા, અપ્રતિપાતી ધ્યાન, સર્વે કિટીઓ, શાતાવેદન્ય કર્મનો બંધ, નામ અને ગોત્રની ઉદીરણા, શુક્લ લેશ્યા, સ્થિતિ રસનો ઘાત અને યોગ, આ 7 વસ્તુઓનો ક્ષય કરી અયોગી કેવલી એટલે કે 14મા ગુણસ્થાનકે પહોંચી ત્યાં કેટલા 5 રસ્વ સ્વર આપણે ઉચ્ચાર કરીએ ને, ઈ, ઉ, ઋ, ઋ, આવી રીતે 5 રસ્વ સ્વરનો ઉચ્ચાર કરતા કેટલો સમય લાગે? એટલા સમય પૂરતો જ ખાલી 14મા ગુણસ્થાનક ઉપર રહી શકાય છે. અને તરત જ જન્મ, જરા અને મૃત્યુથી રહિત અચલ અરૂપી પરમાનંદ સુખને પ્રાપ્ત કરાવનારી જે સિદ્ધ અવસ્થા છે એ સિદ્ધ અવસ્થા તે પામ્યા. દેવલોકના દેવતાઓ પણ છે ને ધરતી ઉપર ઉતરી આવ્યા. કેવલ જ્ઞાની ભગવંતના દેહને એમણે સ્નાન કરાવ્યું, ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યા, ચંદનના કાષ્ટોની ચિતા રચી. દેવોએ કેવલ જ્ઞાનીના દેહને ચિતા ઉપર પધરાવ્યો. અગ્નિકુમાર દેવોએ અગ્નિ પેટાવ્યો. વાયુકુમાર દેવતાઓએ પવન વિસ્તાર્યો. બરાબર છે? અને અગ્નિની ભડબડતી જ્વાલાઓમાં દેહ ભસ્મીભૂત થઈ ગયો. પ્રધાન અસ્થિઓ જે પણ હતી એ કુંભમાં ભરીને દેવતાઓ દેવલોકમાં લઈ ગયા. દેવલોકમાં એકાંત સ્થળમાં એની સ્થાપના કરી. ઇન્દ્રે બધા દેવતાઓને બોલાવ્યા. સૌએ અસ્થિ કળશની પૂજા કરી અને હર્ષપૂર્વક પ્રણામ કર્યા. આ રીતે આજ દિવસ સુધીમાં ક્યારે પણ નહીં અનુભવેલું
નહીં માનેલું, નહીં ભોગવેલું જે પરમ સુખ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાદ સુખ, અનંત ચારિત્ર, અનંત નિસ્પૃહતા, અનંત શાંતતા, બરાબર છે, જ્યાં પૂતગલનો બિલકુલ પણ સંગ નથી અને જ્યાં કોઈ પણ આકાર નથી, પણ પ્રકૃતિ નથી, અરૂપીપણું છે જ્યાં ઉચ્ચ અને નીચનો વ્યવહાર નથી. ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી પણ જ્યાં સમાન સુખનો અનુભવ કરે છે, કોઈ પણ પ્રકારનો અંતરાય નથી, અનંત શક્તિઓ આત્માની જાગૃત છે, અનંત સ્ફૂર્તિ છે, અનંત થનગનાટ છે, અને જ્યાં જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે એ કોઈ ટેમ્પરરી પીરિયડ માટે નથી, પણ હવે અનંત કાળ માટે છે, એટલે કે કોઈ આયુષ્ય કર્મ નથી, બરાબર છે. અને જે સુખ છે એ કોઈ પણ વસ્તુને આધીન નથી, કોઈ પણ વ્યક્તિને આધીન નથી, કોઈ પણ પૂતગલને આધીન નથી, અને કોઈ પણ પ્રકારની ફોરેન પ્રોપર્ટી તમને હવે ડિસ્ટર્બ કરી શકતી નથી. તમે અને માત્ર તમે જ તમને જ અનુભવો છો, તમને જ માનો છો અને સુખનો અનુભવ કરી રહ્યા છો તમારી ઓન પ્રોપર્ટીઝમાં, તમારા સ્વયં પોતાના ગુણધર્મોમાં, આત્માના ગુણોમાં, તમારી અનંત શક્તિઓના માધ્યમથી, અનંત જ્ઞાનથી તમે તમારા અનંત ચારિત્રને ભોગવી રહ્યા છો, બરાબર છે. અને એક પણ પૈસા ભરની શું કહેવાય તો કે ન કર્મ સત્તા કે ન બીજી કોઈ સત્તા હવે તમને આટલું રતિભાર હેરાન કે પરેશાન કરી શકવાની નથી. એટલે કહું છું ને, એક કર્મનો રજકણ પણ કે એક પૂતગલનો રજકણ પણ હવે તમને ડિસ્ટર્બ કરી શકવાનું નથી. કમ્પ્લીટલી તમે છે ને પર પદાર્થોથી પર થયા અને આખા સ્વમાં વસી ગયા. એવો શાશ્વત અને પરમ સુખ હવે આ સમ્રાદિત્ય કેવલીને પ્રાપ્ત થયો, અને એ પણ અનંત કાળ માટે, બરાબર છે. આવા મુક્તિ સુખના આ પોતે સ્વામી બન્યા. અક્ષય સ્થિતિ આમને પ્રાપ્ત થઈ છે. એટલે કે સર્વ આજે સુખ પ્રાપ્ત થયું છે એ આદિ વ્યાધિ ઉપાધિ વિનાનું, અને કોઈ પણ એક પણ નાનકડી પણ વ્યાબાધાઓ વિનાનું આ સુખ એમને પ્રાપ્ત થયું છે, એ પણ શાશ્વત સમય માટે. સ્વાધીન છે, પરાધીન બિલકુલ નથી આ સુખ. એવું બહુ જબરદસ્ત વર્ણન છે આમ તો મોક્ષના સુખોનું. આજે આપણો સમય થયો છે, હવે અહીંયા આપણે રાખીએ. આ રીતે સમ્રાદિત્ય મહર્ષિનું નિર્વાણ થઈ ગયું. તેઓ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ ગયા, પરમ સુખ અને પરમાનંદના ભોગતા બની ગયા. પરંતુ આ બાજુ એમનો શિષ્ય પરિવાર ગુરુનો વિયોગ થવાથી ધ્રુસકે રડવા લાગ્યો. શ્રાવક અને શ્રાવિકાઓ પણ અમુક કલ્પાંત કરવા લાગ્યા, અને સર્વત્ર શોક વિષાદ અને કલ્પાંતનું વાતાવરણ છવાઈ ગયું. અને એક બાજુ સાથે હર્ષ પણ છે, બરાબર છે, બંને છે, પણ ગુરુના વિયોગનું દુઃખ છે. આ પ્રકારે છે ને શું કહેવાય કે કાળચક્ર અનંત કાળથી ફર્યા કરે છે, અને આ કાળચક્રમાં છે ને આવ્યા મહાન સમ્રાદિત્યની મહાકથા સચવાય છે. આમ તો હરિભદ્ર સુરી મહારાજાના ઘણા ગ્રંથો છે, ઘણી કથાઓ છે, એમાંથી મેક્સિમમ નષ્ટ થઈ ગઈ છે. આ એક સમ્રાદિત્ય કથા સચવાઈ છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજીનો ખૂબ ખૂબ ઉપકાર. આ કથા રચના કરી, એમાં જે કોઈ પણ વૈરાગ્ય રસથી આખી ભરપૂર જે કથા છે એ આપણા સુધી પહોંચાડી, આપણા સુધી પ્રાપ્ત થઈ, એનું સ્વાધ્યાય કરી તમે આપણે જે કોઈ પણ મોહને મંદ પાડી શક્યા, એમાં આ આચાર્ય ભગવાનનો ખૂબ ખૂબ ઉપકાર છે. એમણે આખી કથા પ્રાકૃત ભાષામાં લખી છે, અદ્ભુત શૈલીમાં લખી છે, બરાબર છે. આપણે એક ગુજરાતી પુસ્તકનું આલંબન લઈ અને આપણે આ કથાનો સ્વાધ્યાય કર્યો, તો એવી ભાવના રાખીએ છીએ. અને આ કથાનું વર્ણન કરતા જીનાગના વિરુદ્ધનું કોઈ પણ વર્ણન થયું હોય, અથવા તો ગ્રંથકારના કે લેખકના આશય વિરુદ્ધનું કોઈ પણ વર્ણન થયું હોય, તો તેનું ત્રિવિધ મિચ્છામિ. બસ આ કથા તમારા અને મારા જીવનમાં એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરાવનારી બને, એક નવી દિશા પ્રાપ્ત કરાવનારી બને, અને એક નવું જીવન પ્રદાન કરનારી બને, એવી બધાને એક શુભ મંગલ કામના. એની સાથે અહીંયા આજે હું કથા પૂર્ણ કરું છું, બરાબર છે. હવે ઘણા લોકો છે ને ખૂબ જુદા જુદા અનુભવ કર્યા છે. ખરેખર તો મેં પણ છે ને તમારી સમક્ષ આ કથાની રજૂઆત વખતે મને નથી ખબર કે શ્રોતાઓમાં છે ને એમના જીવનમાં શું ચેન્જીસ આવ્યું છે, શું પરિવર્તન આવ્યું છે, એ લોકોએ શું ફીલ કર્યું છે. પણ ખરેખર હું તો છે ને આ વિદ્યાપીઠ પરિવારનો અને રામજીભાઈનો ખૂબ ખૂબ ઋણી રહીશ, અને ખૂબ ખૂબ આભારી રહીશ કે
લોકડાઉન ના સમયની અંદર કે અત્યારે પણ રોજ સવારના સમયે જે સમય મોબાઈલમાં પસાર થતો હોય કે બીજી પ્રવૃત્તિઓમાં પસાર થતો હોય એના બદલે સવાર જ આખી છે ને વૈરાગ્ય રસ્તે શરૂ થાય અને એ કાર્ય મને સોંપ્યું. તમારી સમક્ષ આ પદાર્થો રજૂ કરવાનો અવસર મળ્યો અને એના કારણે આ કથાનકની રૂટીન ભાવો ઉપર રેગ્યુલરમાં જે પ્રસંગોને કે જે સંસારના સ્વરૂપને જોતા હતા એ દ્રષ્ટિમાં પણ ઘણો ફેરફાર થયો છે અને માટે આમાં જે દર્શાવેલા બતાવેલા પ્રસંગો છે એને મેં ગઈકાલે પણ કીધેલું કે એક વાર્તા રે વાર્તા કહીને ભૂલી ન જતા, વિસરી ન જતા કે બહુ સરસ સ્ટોરી હતી, બહુ મજા આવી સાંભળવાની, એક એન્ટરટેનમેન્ટ માટે એને સાંભળીને ભૂલી ન જતા, પણ એમાં જે ઘટનાઓ બની, જે પ્રસંગો બન્યા એના રહસ્યાર્થ સુધી પહોંચીને એમાંથી જે બોધ લેવાનો છે, અંતિમ બોધ લેવાનો છે, એ બોધ લઈ તમે પણ તમારા જીવનને શું કહેવાય તો કે ઉજ્જવળ બનાવો, સાર્થક કરો એવી બધાને શુભ મંગલ કામના. પ્રણામ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ.